કે હેલો ડિયર સ્ટુડન્ટ્સ, મજામાં બધા? ઓલ વેલ? યસ, ઓકે. ચેપ્ટર નંબર 7 ઇન્ટિગ્રેશન નો આજે લેક્ચર નંબર 12 છે અને હાલમાં આપણે જેઈ ના ક્વેશ્ચન સોલ્વ કરી રહ્યા છીએ ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન ના. અને આજે આપણે જેઈ ના લાસ્ટ 5 યર્સ ના પીવાયક્યુઝ પણ ધીમે ધીમે સ્ટાર્ટ કરી દેવાના છે ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન ના. ઓકે, પહેલા તો મને ઈ કયો, લાસ્ટ લેક્ચર 11 નું હોમવર્ક બધાએ વ્યવસ્થિત કમ્પ્લીટ કરી નાખ્યું છે? બોર્ડ સેક્શન ને એમસીક્યુ સ્ટાર્ટ કરી દીધા છે બધાએ? ઓકે, અને મેં એમાં તમને કીધું તું કે તમારે ફૂલ આન્સર અથવા તો કમ્પ્લીટ સોલ્યુશન લખવાની જરૂર નથી, તમને સ્ટાર્ટ મળી જાય, હિન્ટ મળી જાય એટલે કામ પૂરું થઈ ગયું. કેમ કે ઘણા બધા એમસીક્યુ પાછળ આપેલા છે, એકો એકમાં લાસ્ટ આન્સર સુધી પહોંચવાનું તમારે જરૂર નથી. ઓકે, બાકી આજથી જે તમને શીટ મળે છે જેડબલઈ ની, તો એની અંદર તમારે આન્સર સુધી પહોંચવાનું રહેશે. ઓકે, ચલો ઝડપથી રાજકોટ ગુરુકુળમાં બધા ગોઠવાઈ જાઓ. યસ, ઓકે, ગુડ. તો જુઓ, લાસ્ટમાં આપણે જેઈ એક્ઝામ્પલ 15 સુધી વર્ક કરેલું, તો 16 થી આગળ વધીએ. નવા નવા આઈડિયાઝ, નવા નવા ફોર્મ તમારી સામે આવતા રહેવાના છે અને અત્યાર સુધીનું બધું જ ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રલનું કમ્પ્લીટ હોવું જોઈએ. લાસ્ટ લેક્ચરમાં જેઈ ના કેટલાક નવા ફોર્મ્સ પણ આપણે ભણ્યા, તો એ બધાએ લર્ન કરી લીધા, પ્રિપેર કરી લીધા છે. તો આજે તમે જોશો જેઈ ના પીવાયક્યુઝ ની અંદર એ બધા ફોર્મ ડાયરેક્ટ તમને દેખાવાના છે, યુઝ થવાના છે. તો જુઓ, એ પહેલા ક્વેશ્ચન નંબર 16 ઉપર ફોકસ કરો. x રેસ ટુ -1/2 આગળ છે અને આ છે કોમ્પોઝિશન. એમાં ઇનર છે 2 + 3 x રેસ ટુ 1/3 હોલ પાવર -2. ઓકે, તો જ્યારે પણ આવો ક્વેશ્ચન આવે તો સૌથી પહેલું મન તમને શું થાય? સબસ્ટિટ્યુશન. બધાને લગભગ ઈ મન થાય કે ભાઈ સપોઝ કરી લઈએ ટી, અને બને ત્યાં સુધી આ જે છે એને સપોઝ કરીએ, કેમ કે ઈ ઇનર છે, કોમ્પોઝિશન છે. હા, એનો પાવર -2 છે, તમે જુઓ. તો એને નીચે લઈ જઈ શકાય. પહેલા આને આમ લખી નાખું, ઉપર x રેસ ટુ -1/2 અને આને નીચે લઈ જાઓ તો 2 + 3x રેસ ટુ 1/3 એનો હોલ પાવર +2 થઈ જાય. ચલો, તો નીચે કોમ્પોઝિશન છે તો એના ઇનર ને આપણને ટી સપોઝ કરવાનું મન થાય. જોઈએ, ચલો એનું ડેરિવેટિવ શું થાય છે જોઈએ. આને હું કદાચ ટી સપોઝ કરું તો 2 નું ડેરિવેટિવ 0. અહીંયા 3 એઝ ઇટ ઇઝ, x રેસ ટુ 1/3, 1/3 આગળ આવશે અને x રેસ ટુ 1/3 -1 એટલે -2/3 પાવર આવશે ડેરિવેટિવ. તો 3 3 કેન્સલ, x રેસ ટુ -2/3 dx ઇઝ ઇક્વલ ટુ dt. આવું ડેરિવેટિવ આવ્યું, x રેસ ટુ -2/3. જ્યારે ઉપર જુઓ તો x રેસ ટુ -1/2 છે. મતલબ આપણે જે સપોઝ કર્યું કે ડેરિવેટિવ આવી જશે તો સેટ થતું નથી. તો હવે શું કરશું? બધાનું ફોકસ અહીંયા કંઈક નવી જ વસ્તુ, કે જ્યારે આવી રીતે ફ્રેક્શનમાં પાવર હોય, અપૂર્ણાંકમાં, અહીંયા જો 1/2 છે, અહીંયા 1/3 છે, તો એ બંનેને ઇન્ટીજર પાવર લઈ આવો. સાદું રૂપ આપીને પૂર્ણાંક જે ઘાત છે એ લઈ આવો. તો એના માટે જો અહીંયા -1/2 છે, અહીંયા 2 છે અને અહીંયા 1/3 છે, તો 2 અને 3 નો એલસીએમ લઈ લો, 6 આવશે. 2 and 3 નો એલસીએમ લસા લઈ લો 6. તો x ઇઝ ઇક્વલ્સ ટુ t⁻6 સપોઝ કરી લ્યો. મોડ્યુલમાં પાછળ પણ આપણે બોર્ડના મિસલેનિયસ ક્વેશ્ચન્સમાં આવા ક્વેશ્ચન્સ આવવાના છે કે ફ્રેક્શનમાં પાવર હોય, અપૂર્ણાંકમાં, તો એ બંનેનો લસા લઈ લ્યો. 2 and 3 નો લસા આવ્યો 6. તો x ઇઝ ઇક્વલ ટુ t⁻6 સપોઝ કરી લીધું. આ રીતે સબસ્ટિટ્યુશન લીધું. અને હવે જુઓ તો ડેરિવેટિવ કરો તો અહીંયા dx અને અહીંયા થશે 6t⁵ dt. સપોઝ કરેલું, ચલો મૂકી દઈએ. તો અહીંયા x રેસ ટુ -1/2 છે, તો x ની જગ્યાએ હું t⁻6 મૂકું તો t⁻6 હોલ રેસ ટુ -1/2. અને અહીંયા યાદ કરો કે આનો પાવર -2 છે, નીચે જશું એટલે પ્લસ થઈ જશે. 2 + 3x, તો x ની બદલે આપણે મૂકી દઈએ t⁻6, 3 t⁻6 અને એનો પાવર છે 1/3 અને આખાનો પાવર છે 2. ચલો, હવે અહીંયા જુઓ તો પાવરના પાવરનો એડિશન, સોરી મલ્ટીપ્લિકેશન થશે, ગુણાકાર થશે, એડિશન નહીં.
ઘાતની ઘાતનો ગુણાકાર, તો અહીંયા પાવર થઈ જશે ટી રેસ ટુ માઇનસ 1/3, ટી રેસ ટુ માઇનસ 3, 2 તેરી 6 થઈ જશે, એટલે ટી રેસ ટુ માઇનસ 3. અહીંયા તમે જુઓ તો આટલાની અંદર રિમેઇનિંગ રહેશે 1/2 પ્લસ 3t², 3 દુ 6 થઈ જશે t², અને એનો પાછો હોલ સ્ક્વેર છે, ઈ ધ્યાન રાખજો, એનો હોલ સ્ક્વેર તો છે જ તે. અને હવે dx ની જગ્યાએ શું મૂકી દઉં, 6t⁵ dt, 6t⁵ dt અહીંયા પણ લખવું પડશે. ઓકે, તો તમે ધ્યાનથી જુઓ બેટા, જ્યાં પણ ફ્રેક્શન પાવર હતા ને એ ઇન્ટીજર થઈ ગયા, એટલે થોડુંક સિમ્પ્લિફિકેશન સારું થયું. હજી તમે જુઓ અહીંયા t⁻³ છે અને અહીંયા t⁵ છે, એ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો તો t⁻² આવી જશે, 6 ને 12 લઈ લો, ઉપર આવી જશે t², અને નીચે આવશે 2 + 3t² હોલ સ્ક્વેર અને dt. તો આખો ક્વેશ્ચન આ રીતે કન્વર્ટ થઈ ગયો. ચલો, આ એલસીએમ લઈને સબસ્ટિટ્યુશન લીધું એ બધાને ક્લિયર થયું? ઓકે, ગુડ. આવા ક્વેશ્ચન આગળ પણ આવવાના છે, જોતા રહેજો. હવે અહીંયા તમે આને એક્સપાન્ડ કરી દો તો t નો 4 પાવર આવે, અહીંયા t² છે એનો હોલ સ્ક્વેર છે, એક્સપાન્ડ કરો એટલે 4 પાવર આવે. ઓકે, તો 4 પાવર કરશું પછી કઈ આમ સેટ થાય એવું લાગતું નથી. તો યાદ કરો, અગાઉ પણ આપણે એક બે ક્વેશ્ચનમાં જોયું હતું, જ્યારે પણ નીચે x² + s² ટાઈપનું ફોર્મ હોય ત્યાં આપણે ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન લીધું હતું, બરાબર? જ્યારે 1/quadratic ના ફોર્મ્યુલા સેટ કર્યા હતા ત્યાં પણ આપણે એ સેટ કર્યું હતું. તો જુઓ, પહેલા એક કામ કરીએ, x² + s² ફોર્મ લાવ્યા, 3 ને 12 કાઢી લઈએ, નો કાઢો તો પણ ચાલે, આ 3 ને આપણે 12 કાઢી લઈએ. ચલો, તો 3 નો સ્ક્વેર એટલે 9 12 નીકળી જશે. અહીંયા આવી જશે t² upon 2/3 plus t² અને એનો હોલ સ્ક્વેર, બરાબર? અહીંયા ઉપર બ્રેકેટ નથી. ચલો, આ રીતે છે 2/3 plus t² નો હોલ સ્ક્વેર. હવે આ તમે જુઓ x² + s², તો આ ટાઈપના ફોર્મમાં આપણે ડિસ્કસ થયું છે, તમે ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન લઈ શકો. તો એના માટે યાદ કરો, જો x² + s² છે તો એના માટે x = a tan θ, આ સબસ્ટિટ્યુશન લઈ શકાય એમ છે, ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન, x = a tan θ. તો અહીંયા x ની બદલે છે t, તો t અને આ છે s², x² + s². તો અહીંયા જો મારે ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન લેવું હોય તો t આનું સ્ક્વેર રૂટ, કેમ કે જો આ a² છે તો √2/3 tan θ, આ સબસ્ટિટ્યુશન તમે લઈ શકો છો, બરાબર? t √2/3 tan θ સબસ્ટિટ્યુશન લ્યો, મતલબ ફરી વખત આપણે બંને બાજુ ડેરિવેટિવ, અહીંયા dt અને અહીંયા થઈ જશે √2/3 tan θ નું થઈ જશે sec² θ dθ, બરાબર? તો ચલો, દરેક સ્ટુડન્ટ આ જે આપણે સપોઝ કર્યું એ આમાં સબસ્ટિટ્યુટ કરો અને થીટામાં ક્વેશ્ચન કન્વર્ટ કરો. ચલો, બધા સ્ટાર્ટ કરો. બધાને ખ્યાલ આવે જ છે કે ટ્રિગોનોમેટ્રિક આઇડેન્ટિટીનો યુઝ થઈને કંઈક સિમ્પ્લિફિકેશન થવાનું છે. ચલો, સ્ટાર્ટ કરો.
ચલો કેટલાને સિમ્પ્લિફિકેશન થઈ ગયું છે? ઓકે ગુડ. આગળ કઈ રસ્તો મળે છે ભાઈ? ઓકે સરસ. ચલો અમુકને આન્સર આવી ગયા છે. વેરી ગુડ. મોરબીમાં, રાજકોટમાં અમુક સ્ટુડન્ટ્સને પૂરા થઈ ગયા છે. ગુડ. મોક્ષભાઈ સોલ્વ થાય છે? ઓકે. પોરબંદરમાં થઈ ગયા છે? વાહ સરસ. તો ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન થી પણ સિમ્પ્લિફિકેશન થઈ શકે. ચલો જુઓ, જ્યાં પણ ટી છે ત્યાં આપણે મૂકી દેવાનું છે √2/√3 tan થીટા. એનો મતલબ આ બંને જગ્યાએ આપણે મૂકવાનું રહેશે અને dt જ્યાં છે ત્યાં √2/√3 sec² થીટા d થીટા મૂકવાનું રહેશે. ઓકે, તો ચલો જોઈએ. (6/9) એઝ ઇટ ઇઝ. જ્યાં t છે ત્યાં √2/3 એટલે 2/3 tan² થીટા, કેમ કે એનો સ્ક્વેર છે. સ્ક્વેર કરશું એટલે √2/√3 નું 2/3 tan² થીટા. અને નીચે અહીંયા પણ 2/3 tan² થીટા આવી જશે. 2/3 પ્લસ 2/3 tan² થીટા અને એનો હોલ સ્ક્વેર. ઓકે, અને બાજુમાં જ્યાં dx છે, અહીંયા dx જ્યાં છે dt, ત્યાં dt ની જગ્યાએ આવી જશે √2/√3 sec² થીટા d થીટા. ચલો √2/√3 sec² થીટા d થીટા. આખો ક્વેશ્ચન થીટામાં કન્વર્ટ થઈ ગયો છે. અને હવે તમે શાંતિથી સિમ્પ્લિફિકેશન કરો તો અહીંથી 2/3 બહાર નીકળશે. 2/3 અને એનો સ્ક્વેર બહાર નીકળશે. જો કોમન 2/3 એનો સ્ક્વેર એટલે 6/9, તો 6/9 કેન્સલ થઈ જશે. ચલો આ કેન્સલ થયું, ક્લિયર છે? યસ. ઓકે. બીજું કે અહીંયા આ જે 2/3 છે, હજી અહીંયા તમે જો 1 + tan² થીટા, 1 + tan² થીટા એટલે એ થઈ જશે sec² થીટા. એટલે 2/3 પછી અહીંયા tan² થીટા એઝ ઇટ ઇઝ. અહીંયા થઈ જશે sec² થીટા નો સ્ક્વેર એટલે sec⁴ થીટા. અને અહીંયા આપણને મળે છે √2/√3 sec² થીટા d થીટા. ત્યાર પછી તમે જુઓ આ sec⁴ છે તો બે કટ થઈ જશે એટલે અહીંયા sec² થીટા આવી જશે. હવે જે tan² થીટા upon sec² થીટા, તમે જુઓ tan થીટા ને હવે પાછો સપોઝ કરવાની જરૂર નથી. તમને એમ થાય tan થીટા ને t લઈ લઉં તો એનું ડેરિવેટિવ sec² થીટા, પણ નીચે sec² થીટા છે ડિનોમિનેટરમાં. તો કઈ ખ્યાલ ન આવે તો tan ને sec છે અને sin cos માં કન્વર્ટ કરી નાખો. આ તો વારંવાર વાત થયેલી છે ટ્રિગોનોમેટ્રીમાં. સેટ ન થતું હોય તો sin cos માં કન્વર્ટ થઈ કરીને ચેક કરી જુઓ. 2/3 અહીંયા √2/√3 બહાર નીકળી જશે અને આને લખાય sin² થીટા upon cos² થીટા અને અહીંયા રિમેનિંગ છે sec² થીટા, એને લખાશે 1 / cos² થીટા d થીટા. તો cos² કેન્સલ આઉટ, માત્ર વધશે sin² થીટા. અને હવે ઓનલી sin² થીટા વધે તો આગળ શું કરવું એ તમને ખ્યાલ જ છે. કેટલા સ્ટુડન્ટને ખ્યાલ છે? sin² થીટા ઓનલી sin² x આવે તો શું કરવાનું છે? યસ, મોરબીમાંથી આન્સર આપી દો. sin² થીટા ઇન્ટિગ્રેશનમાં વધ્યું, શું કરશું? 1 - cos2 θ/2. યસ, 1 - cos2 θ/2 પછી સેપરેટ ઇન્ટિગ્રેશન થઈ જાય. તો ઘણો સારો ક્વેશ્ચન હતો. સૌથી પહેલા તો ફ્રેક્શન પાવર આવતા હોય, સેટ ન થતું હોય તો ઈ બેનો એલસીએમ લઈ લ્યો 2 અને 3 નો અને x = t⁻6 સપોઝ કરીને આગળ વધ્યા. આવું આગળ પણ આપણે ઘણા ક્વેશ્ચનમાં કરશું એટલે તમને આઈડિયા આવી જશે કે ક્યારે આ રીતે જ્યારે ફ્રેક્શન અપૂર્ણાંકમાં પાવર આવતો હોય. બરાબર, સિમ્પ્લિફાય કર્યું અને આ એક ફોર્મ જુઓ. નીચે x² + a² જેવું ફોર્મ છે. તો ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન આ રીતે લઈ શકાશે.
નીચે t નો 4 પાવર આવે છે, ઉપર t સ્ક્વેર છે, અને જો અહીંયા x સ્ક્વેર પ્લસ s સ્ક્વેર જેવું ફોર્મ હોય તો x ઇઝ ઇક્વલ ટુ a tan થીટા સપોઝ કરીને આગળ વધી શકાશે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. આપણને એમ લાગે લિનિયર અપોન ક્વોડ્રેટિક છે. જુઓ અહીંયા લિનિયર અને ક્વોડ્રેટિક, તો આપણે સ્ટાર્ટ થઈ જઈએ. લિનિયર ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ ક્વોડ્રેટિક પ્લસ b. ના ભાઈ ના, અહીંયા બાર શું છે? સાઇન ઇનવર્સ. ઈ તમે જુઓ, અહીંયા છે સાઇન ઇનવર્સ. તો એની અંદર આપણે કોઈ રીતે સેટ કરીને કઈ ફાયદો થવાનો નથી. સાઇન ઇનવર્સ છે તો કઈક રિમૂવ કરવું પડશે ને. તો અગેન તમે જુઓ, આ જે છે એને આપણે પરફેક્ટ સ્ક્વેર બનાવીએ. જુઓ પરફેક્ટ સ્ક્વેર તો આપણે બનાવીએ જ છીએ. નીચે 4x સ્ક્વેર પ્લસ 8x પ્લસ 13 આ ટાઈપનું છે તો પરફેક્ટ સ્ક્વેર બનાવીએ. ફાયદો શું છે? એમાં પણ x સ્ક્વેર પ્લસ s સ્ક્વેર જેવું સેટ થશે, જેમ આ ક્વેશ્ચનમાં હતું x સ્ક્વેર પ્લસ s સ્ક્વેર. તો એ ટાઈપનું એની અંદર પણ સેટ થશે. તો એમાં પણ ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન આપણે લઈ શકશું. જુઓ હવે આનું આપણે પરફેક્ટ સ્ક્વેર બનાવવો છે તો એનો લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરી લઈએ. લાસ્ટ ટર્મ તો મિડલ ટર્મ હોલ સ્ક્વેર એટલે 64x સ્ક્વેર અપોન 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ. ફર્સ્ટ ટર્મ છે 4x સ્ક્વેર એટલે x સ્ક્વેર કેન્સલ, 64 બાય 16 એટલે આવી જશે 4. લાસ્ટ ટર્મ મળી ગયું આપણને 4. તો અંડર રૂટ 4x સ્ક્વેર પ્લસ 8x, 4 એડ કરો, સબટ્રેક્ટ કરો એટલે અહીંયા 4 હતા 13 તો અહીંયા આવી જશે 9. ચલો હવે આ આપણું થઈ ગયું પરફેક્ટ સ્ક્વેર. તો એને લખાશે અંડર રૂટ આ થઈ જશે 2x પ્લસ 2 નો હોલ સ્ક્વેર, 2x પ્લસ 2 નો હોલ સ્ક્વેર પ્લસ 9 મીન્સ 3 નો સ્ક્વેર અને dx. તો જુઓ અહીંયા છે x નો સ્ક્વેર. તમે કહો સર લિનિયર છે અને આપણે x ગણી શકીએ. ખ્યાલ છે બધાને? લિનિયર ને x કન્સિડર કરી શકાય એમ છે. યસ. તો x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, આ a સ્ક્વેર છે. તો હવે આગળ કઈ સેટ થતું નથી ત્યારે તમે ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન, અહીંયા અગેન ફોર્મ છે x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. તો x ઇઝ ઇક્વલ ટુ a tan થીટા તમે સપોઝ કરી શકો. ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન. તો અહીંયા x ની બદલે છે 2x પ્લસ 2 તો આપણે લઈ લઈએ 2x પ્લસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ a tan થીટા. a મીન્સ 3 tan થીટા. અને હવે ડેરિવેટિવ કરીએ તો 2x પ્લસ 2 નું ડેરિવેટિવ થશે 2 dx, 3 as it is tan થીટા નું sec સ્ક્વેર થીટા d થીટા એટલે dx થઈ જશે 3/2 sec સ્ક્વેર થીટા d થીટા. ઓકે ચલો સપોઝ કરેલું બધું મૂકી જોઈએ, અહીંયા જ મૂકી દઈએ. સાઇન ઇનવર્સ છે ક્વેશ્ચનમાં. ઉપર 2x પ્લસ 2 ત્યાં મૂકી દઈએ 3 tan થીટા, 3 tan થીટા. નીચે આની જગ્યાએ પણ 3 tan થીટા 2x પ્લસ 2 ની જગ્યાએ, તો એનો સ્ક્વેર થઈ જશે એટલે 9 tan સ્ક્વેર થીટા, 9 tan સ્ક્વેર થીટા પ્લસ 3 નો સ્ક્વેર, અહીંયા 9 તો છે જ તે, અને પાછું સ્ક્વેર રૂટમાં છે. ચલો અને જ્યાં dx છે ત્યાં આપણે આ મૂકી દેશું બાજુમાં એટલે ત્યાં વ્હાઇટ પેન થી લખી નાખીએ 2/3 sec સ્ક્વેર થીટા અથવા 3/2 sec સ્ક્વેર થીટા d થીટા, 3/2 sec સ્ક્વેર થીટા d થીટા. ચલો આ સપોઝ કરેલું આપણે મૂકી દીધું. હવે સિમ્પ્લિફિકેશન તમને દેખાય જ છે. અહીંથી 9 કોમન નીકળશે, 9 કોમન નીકળશે એનું સ્ક્વેર રૂટ થઈ જશે 3 એટલે 3 કેન્સલ થઈ જશે. પછી tan સ્ક્વેર પ્લસ 1 એટલે sec સ્ક્વેર, સાઇન ઇનવર્સ એની અંદર આવશે tan થીટા અને નીચે આવશે sec સ્ક્વેર થીટા એનું સ્ક્વેર રૂટ એટલે sec થીટા અને મલ્ટીપ્લિકેશનમાં આ એઝ ઇટ ઇઝ છે. ચલો પછી તમે અહીંયા જોશો તો tan થીટા એટલે sin અપોન cos, tan એટલે sin અપોન cos, sec એટલે 1 અપોન cos, તો cos કેન્સલ થઈ જશે, રિમેઇનિંગ રહેશે sin થીટા અને બાજુમાં તો આ છે જ તે 3/2 sec સ્ક્વેર થીટા d થીટા. સમજજો. હવે ચેપ્ટર 2 ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી જે તમારે બાકી છે, ખ્યાલ છે, પણ એની એક પ્રોપર્ટી છે, તમે એ જોઈ લો. આ સાઇન ઇન્વર્સ અને આ સાઇન, તો આ બંને કેન્સલ આઉટ થઈને વધશે ખાલી થીટા.
થીટા અને બાજુમાં છે 3/2 sec square theta d theta. સાઇન ઇનવર્સ ઓફ સાઇન થીટા, તો ઈ બેનું સિમ્પ્લિફિકેશન થઈને વધશે થીટા. ચેપ્ટર 2 માં લોટ્સ ઓફ ક્વેશ્ચનમાં તમે આ વસ્તુ કરવાના છો, બરોબર? એટલે ત્યારે તમને એકદમ ક્લિયર થઈ જશે. તો 3/2 બહાર નીકળી જશે. જુઓ આ 3/2 બહાર, તો થીટા sec square theta, તો એ ટાઈપનો ક્વેશ્ચન આવી ગયો છે. 3/2 બહાર નીકળી જશે, થીટા ઇન્ટુ sec square theta d theta. ચલો હવે હાથ ઊંચો કરો, રેઇઝ યોર હેન્ડ. હવેનું ઇન્ટિગ્રેશન કઈ રીતે કરશું? તરત જ બતાવવું જોઈએ. યસ, ઘણા બધાનો હાથ ઊંચો છે. ભુજમાંથી આન્સર આપી દો ઝડપથી ભાઈઓ. યસ, યુવી રૂલ. વેરી ગુડ. કેમ કે આનું ઇન્ટિગ્રેશન થઈ જશે એટલે એને વી કહી દેવાય, અને યુ કહી દેવાય, એટલે હવે તમારું કામ થઈ જાય. તો ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન બધાને ક્લિયર છે? ઓકે, ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર ફોકસ કરો બધા. જુઓ, વિચાર કરો. અહીંયા છે x⁻3m + x⁻2m + x⁻m, અને આ બાજુ છે 2x⁻2m + 3x⁻m + 6 હોલ રેઝ ટુ 1/m. એટલે આ કોમ્પોઝિશન છે. તો ઇન જનરલ આપણે શું કરીએ છીએ? અગેન કોમ્પોઝિશન હોય તો એના ઇનર ને આપણે ટી સપોઝ કરવા જઈએ છીએ, બરોબર? આ કોમ્પોઝિશન છે તો એના ઇનર ને આપણે ટી સપોઝ કરીએ. હવે જો તમે એનું ડેરિવેટિવ કરશો તો x⁻2m નું ડેરિવેટિવ શું થશે? 2m આગળ આવશે, 2 તો છે જ, અને x નો એક પાવર લેસ થશે જ્યારે આપણે ડેરિવેટિવ કરશું સપોઝ કરીને. તો x નો પાવર આવશે 2m - 1. જ્યારે અહીંયા તમે જુઓ x નો પાવર 2m છે, તો પાછો પ્રોબ્લેમ થવાનો છે. કેમ કે આને ટી સપોઝ કરશું તો આ બાજુમાં મલ્ટીપ્લાયમાં પડ્યું છે, એનું એક્ઝેક્ટ ડેરિવેટિવ નથી. તમે જુઓ હવે અહીંયા જો x⁻2m છે તો એનું ડેરિવેટિવ નો પાવર 2m - 1. તો અહીંયા x⁻2m વાળું ટર્મ પડ્યું છે પણ પાવરમાં -1 નથી. તો જો અહીંયા પાવરમાં -1 કરવું હોય તો સેટ કરવા મારે આ આખાને x થી ડિવાઈડ કરવું પડે. આટલો તો આઈડિયા આવી જ જાય એમ છે, કારણ કે આનું ડેરિવેટિવ આવું થાય છે. તો ચલો, તો આ જે ભાઈ છે આગળવાળા, એને આપણે x થી ડિવાઈડ કરીએ. x⁻3m + x⁻2m + x⁻m, એને આપણે x થી ડિવાઈડ કરીએ. હવે ડિવાઈડ કરો તો એ મલ્ટીપ્લાય કરવું જ પડશે. સેટ કરવા માટે ડિવાઈડ કરો છો તો મલ્ટીપ્લાય કરવું પડશે. અને આ બાજુ છે 2x⁻2m 3x⁻m + 6 હોલ રેઝ ટુ 1/m અને dx. તો અહીંયા સિમ્પ્લિફિકેશન કરીએ. ચલો શું થાય છે? બધાને x થી ડિવાઈડ કરી દો તો અહીંયા પાવર આવશે x⁻3m - 1, અહીંયા પાવર આવશે x⁻2m - 1, અહીંયા પાવર આવશે x⁻m - 1. ઓકે, ચલો હવે આ x નું શું કરશું? આપણે આ આખાને સપોઝ કરશું. સમજો તમે, આખાને સપોઝ કરશું તો હજી એક્ઝેક્ટ ડેરિવેટિવ નથી, ખાલી આ x⁻2m - 1 ને થોડુંક સેટ થાય છે. હજી કોએફિશિયન્ટ તો સેટ થતા જ નથી. તો એક કામ કરીએ, આ x નું, અને બીજું કે આ જો આખાને સપોઝ કરશું તો એમાં m વાળું ડેરિવેટિવ આવશે. તો આ x ને સબ્જેક્ટ કેમ બનાવશું? આનું તો કંઈક કરવું પડશે ને, જેનાથી ડિવાઈડ કર્યું એને મલ્ટીપ્લાય કરવું પડે. તો એને આપણે આની અંદર જવા દઈએ, આ ભાઈની સાથે મલ્ટીપ્લિકેશનમાં જવા દઈએ. જો આમ પણ તમે વિચારો, સમજાઈ જાય એવું છે. જો આ બધાનું રીઝન છે કે અહીંયા x⁻3m પાવર હતો એનો 3m - 1. તો જો હું આને ટી સપોઝ કરું તો આ ડેરિવેટિવ આવે તો આ ટર્મ તો હોવું જોઈએ ને. હવે આ કોનું ડેરિવેટિવ છે વિચારો? x⁻3m નું. પાવર આગળ આવે એક પાવર લેસ થાય, તો અહીંયા ઈ ટાઈપનો પાવર હોવો જોઈએ, 3m છે જ નહીં. એટલા માટે આ વધારાનો જે x આવ્યો ને એને અંદર મલ્ટીપ્લાય કરી દો. હવે એનો પાવર જુઓ તો 1/m છે. તો આ x સીધો અંદર ન જઈ શકે, એને એનો પાવર લઈને જવું પડે. એટલે આ x ને અંદર લઈ જાઓ તો x⁻m થી મલ્ટીપ્લાય કરવું પડે +6, અને હવે હોલ રેઝ ટુ 1/m. ચલો આ x નું x⁻m કેમ થઈ ગયું? ક્લિયર થયું બધાને? થવું જ પડે ને, કેમ કે જો અહીંયા 1/m છે પાવર, તો હવે
પાવરના પાવરનું મલ્ટિપ્લિકેશન તો 12x આવી જશે. યસ. હવે તમે આને અંદર મલ્ટીપ્લાય કરી દો. આગળનું એઝ ઇટ ઇઝ રાખીએ. આને અંદર મલ્ટીપ્લાય કરી દો તો 2x રેસ ટુ, જો બેઝ સેમ તો પાવરનું એડિશન થઈ જશે એટલે m + 2m એટલે x રેસ ટુ 3m. અહીંયા આવી જશે 3x રેસ ટુ 2m અને 6x રેસ ટુ m લાસ્ટમાં આવી જશે અને dx. ચલો ભાઈ, હવે કામ થઈ ગયું. હવે જો x રેસ ટુ 3m એનું ડેરિવેટિવ અહીંયા આગળ છે, x રેસ ટુ 2m એનું ડેરિવેટિવ અહીંયા છે, x રેસ ટુ m એનું ડેરિવેટિવ છે. તો હવે આખાને લઈ લ્યો t, આખાને t સપોઝ કરી લેવાનું. તો કોના જેવો ક્વેશ્ચન થયો? એટલી તો ખ્યાલ આવી જ ગયો કે સબસ્ટિટ્યુશન સપોઝ કરવા વાળો ક્વેશ્ચન છે. તો ડેરિવેટિવ નથી એક્ઝેક્ટ તો સેટ કરો. 12 થી x ડિવાઈડ કર્યો, x મલ્ટીપ્લાય કર્યો. ચલો હવે અહીંથી કમ્પ્લીટ થઈ જાય બધાને. તો એ હોમવર્કમાં સેટ કરવાનો છે તમારે. યસ, ઓકે. હવે આને t સપોઝ કરો, ડેરિવેટિવ ગોઠવાતું જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. cos x √ cos 2x. તમામ સ્ટુડન્ટને જોઈને સૌથી પહેલા cos 2x ની ફોર્મ્યુલા યાદ આવી જાય બધી. યસ, ઓકે. હવે કોઈ પણ ફોર્મ્યુલા યુઝ કરશું પછી આગળ તો કંઈક કરવું પડશે, સ્ક્વેર રૂટ દૂર કરવું પડશે, સિમ્પ્લિફિકેશન કરવું પડશે. હવે સપોઝ કે અહીંયા cos² x - sin² x લીધું તો એનાથી કોઈ ફાયદો થવાનો નથી, કેમ કે એનું સ્ક્વેર રૂટ તો નીકળવાનું નથી અને t સપોઝ પણ કરાય એમ નથી, ઉપર કોઈ ડેરિવેટિવ નથી. પછી આપણે લઈએ બીજી ફોર્મ્યુલા 2cos² x - 1. 2cos² x - 1 તો cos x નું ડેરિવેટિવ એ ઉપર નથી, sin x નથી. થર્ડ ફોર્મ્યુલા છે 1 - 2 sin² x. જુઓ એ થોડીક સેટ થાય એમ છે. શું કામ ભાઈ? 1 - 2 sin² x cos 2x ની ફોર્મ્યુલા. કેમ કે તમે કહો sin x નું ડેરિવેટિવ શું થાય? sin x નું cos x. તો એ આપણે ઉપર લઈ આવીએ. જો ઉપર cos x થી મલ્ટીપ્લાય કરીએ અને નીચે cos x થી મલ્ટીપ્લાય, તો નીચે cos x હતું એનું થઈ જશે cos² x. તો તમે કહો સર હું ફાયદો થયો? તમે sin x ને t સપોઝ કરશો, આનું શું કરશું? ફાયદો થઈ ગયો. તમે sin x ને t લેશો તો આને sin માં કન્વર્ટ કરી શકાય. cos² x = 1 - sin² x. ઓકે, હજી પાછો ક્વેશ્ચન સારો છે. જુઓ આપણે sin x ને t સપોઝ કરી લેશું. ચલો હવે એક સ્ટેપ વધારાનું લખતો નથી, sin x ને t સપોઝ કરી લઈએ. તો cos x dx = dt. સપોઝ કરેલું મૂકી દઈએ, ઉપર આવી ગયું dt, નીચે √1 - 2t². આનું શું કરશું? સપોઝ કર્યું sin x ને, તો cos² x = 1 - sin² x. તો 1 - sin² x મીન્સ t². ચલો આટલું સિમ્પ્લિફિકેશન થયું. હવે આ જોઈને તરત કોઈને કઈ યાદ આવે છે? ઝડપથી કયો. આગળનું ઇન્ટિગ્રેશન ની કોઈ મેથડ કે કશું જ કઈ યાદ આવે છે? યસ, ઘણા બધાને ખ્યાલ આવી ગયો. રાજકોટ માંથી વચ્ચેથી આન્સર આપો તો બેટા. બોલો બેટા. હેલો, યસ બોલો બેટા. t = 1/y ધારવાના. વેરી ગુડ. કાલનું જ ફોર્મ, કાલે જે નવા ફોર્મ ભણ્યા એમાં બહાર છે ક્વોડ્રેટિક અને અંદર પણ સ્ક્વેર રૂટ ની અંદર ક્વોડ્રેટિક. તો t = 1/y. અહીંથી હવે તમારે કમ્પ્લીટ કરી નાખવાનું છે, કારણ કે આવા ક્વેશ્ચન આપણે કાલ સોલ્વ કરી નાખ્યા છે. અને સાંભળજો, 2024 માં પણ આ ટાઈપનો જ MCQ આવી ગયો છે, જે આજે આપણે જોશું PYQ માં. તો ફોર્મ બધા કમ્પ્લીટ હોવા જોઈએ. જો 50% નો લગભગ હાથ ઊંચો થઈ ગયો તો, બાકીનાનો હજી હાથ ઊંચો નહોતો. હજી કાલે જ આવા ફોર્મ ભણ્યા. બહાર અહીંયા ક્વોડ્રેટિક છે અને અહીંયા અંદર ક્વોડ્રેટિક છે. તો t = 1/y. અને હજી સંભળજો, હજી તમે આજે કમ્પ્લીટ કરશો આને, સપોઝિશન આગળ વધારશો તો હજી એક ફોર્મ આવશે. એમાં તમારે અંદર નાને y² સપોઝ કરવાનો આવશે. યાદ છે કાલનું? એટલે આખા ફોર્મ પ્રિપેર કરો, સિમ્પ્લિફિકેશન તૈયાર કરો, ડેઈલી ની ડેઈલી પ્રેક્ટિસ કરો. જુઓ t = 1/y આવી જશે. સિમ્પ્લિફાય કરો તો પાછું હજી આવું ફોર્મ આવશે.
ડાયરેક્ટ સોલ્વ નથી થતું. અને ત્યારે આપણે કીધું તું એની અંદર આગળ જે સ્ક્વેર રૂટમાં જે ક્વોડ્રેટિક છે એને નવો વેરિયેબલ યુ સ્ક્વેર યા ફિર ઝેડ સ્ક્વેર સપોઝ કરો, પછી તમારું ફાઇનલ ફોર્મ આવશે અને તમારો આન્સર મળશે. એટલે આ પ્યોર જેઈ ના જ ક્વેશ્ચન 4 માર્ક્સ ના ક્વેશ્ચન છે. હવે જુઓ, હવે થોડુંક બોર્ડ લેવલનું નાનું અમથું ભણી લઈએ, એટલે કઈ બાકી નો રહે તમારે બોર્ડ લેવલે. સમજો, આ છે મેથડ ઓફ ઇન્સ્પેક્શન. ઝડપથી પૂરી કરી દેશું. ઇન્સ્પેક્શન એટલે ચેક કરવાનું છે. બોર્ડની એક્ઝામ ચાલતી હોય તો ઇન્સ્પેક્શન વાળા આવે, બરોબર, કે ભાઈ બધી જગ્યાએ બરોબર પેપર લખે છે, ક્યાંય ચોરી નથી થતી, બુક ઓપન નથી, ઓકે, મોડ્યુલ ઓપન નથી ને એની તર ઇન્સ્પેક્શન માટે આવવું પડશે, મોડ્યુલ બંધ રાખજો, યસ, ઓકે. તો મેથડ ઓફ ઇન્સ્પેક્શન એટલે શું? રાઇટ એન એન્ટી ડેરિવેટિવ ફોર ઈચ ઓફ ધ ફોલોઈંગ ફંક્શન યુઝિંગ મેથડ ઓફ ઇન્સ્પેક્શન. આપણે શું ભણ્યા હતા ભાઈ? ડેરિવેટિવ and integration are reverse process of each other, inverse process of each other. તો cos 2x નું આપણે ફાઇન્ડ કરવું છે એન્ટી ડેરિવેટિવ. એન્ટી ડેરિવેટિવ મીન્સ ઇન્ટિગ્રેશન. એન્ટી ડેરિવેટિવ મીન્સ ઇન્ટિગ્રેશન. ઓકે, તો આનું ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવું છે. અને મેથડ ઓફ ઇન્સ્પેક્શન મીન્સ વોટ? જો સાંભળજો, તમને હવે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન આવડી ગયું છે. ઝડપથી મને મોક્ષભાઈ આન્સર આપી દો. cos 2x નું ઇન્ટિગ્રેશન કરી દે બેટા. cos 2x નું ઇન્ટિગ્રેશન. યસ બોલો. યસ, sin 2x by 2. વેરી ગુડ. ચલો, તો હવે એને કીધું કે એન્ટી ડેરિવેટિવ લખો, ફાઇન્ડ કરો. તો આપણને એમનેમ આવડે છે. હવે આપણે શું બતાવી દેવાનું કે જો કોઈ ફંક્શનનું ઇન્ટિગ્રેશન કરીને આવો આન્સર આવે છે sin 2x by 2 plus c, તો યાદ કરો આ ઇન્ટિગ્રેશન નો આન્સર આ. હવે જો આ આન્સર નું ડેરિવેટિવ કરું, ડેરિવેટિવ, તો મને આ પાછું મળી જવું જોઈએ. તો એ જ આપણે બતાવવાનું છે મેથડ ઓફ ઇન્સ્પેક્શનમાં. તો તમારે કરવાનું શું ખબર? રફ વર્કમાં આનું ઇન્ટિગ્રેશન કરી નાખવાનું, જેમાં મોક્ષભાઈએ કહી દીધું cos sin 2x by 2. ઘણા બધા ફંક્શન નું ડેરિવેટિવ આ થવાનું છે, પણ આપણે એક લઈ લેવાનું, એના માટે એનું ઇન્ટિગ્રેશન લઈ લેવાનું sin 2x by 2 પ્લસ c લખવાની જરૂર નથી. તો જો સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? આ રીતે. આ પહેલા ક્વેશ્ચન નો આન્સર લખીએ. we want to find antiderivative of cos 2x. let કોઈ એક ફંક્શન એનું ઇન્ટિગ્રેશન કરીને લઈ લેવાનું. આનું ઇન્ટિગ્રેશન શું થશે? sin 2x by 2. તો let y is equal to sin 2x by 2. આવું લઈ લેવાનું. let એક ફંક્શન લઈ લેવાનું ઇન્ટિગ્રેશન, અને હવે એનું ડેરિવેટિવ કરો. ચલો, dy by dx. તો d by dx of this sin 2x by 2, આનું ડેરિવેટિવ કરો. 1 by 2 આવી જશે 12. sin 2x નું ડેરિવેટિવ એટલે cos 2x into 2. cos 2x into 2. 2 2 કેન્સલ. તો આન્સર આવી ગયું cos 2x. બરાબર, જે આ જ આવ્યું. therefore લખી નાખવાનું sin 2x by 2 is antiderivative of this. આને કહેવાય મેથડ ઓફ ઇન્સ્પેક્શન. રેર કેસમાં બોર્ડ એક્ઝામ ની અંદર પૂછી શકાય, તો આપણે લઈ લીધું સાથે. એનસીઆરટી માં એક્ઝામ્પલ છે એટલે આપણે સાથે લઈ લીધું મેથડ ઓફ ઇન્સ્પેક્શન. અગેન આ જે ક્વેશ્ચન છે એનું તમારે ઇન્ટિગ્રેશન લઈ લેવાનું, વિચારી લેવાનું રફ વર્કમાં, અને એને એક ફંક્શન તરીકે લઈ લેવાનું. એનું તમારે ડેરિવેટિવ કરવાનું, અને એ ડેરિવેટિવ આ જ મળવું જોઈએ. બરાબર, મીન્સ આનું ઇન્ટિગ્રેશન શું થશે? એને y લઈ લેવાનું. આનું ઇન્ટિગ્રેશન થશે 3x³ by 3 એટલે ખાલી x³, અને 4x³ by 4 એટલે x⁴. ચલો, તો આ મળ્યું આપણને ઇન્ટિગ્રેશન. હવે આનું તમારે ડેરિવેટિવ કરવાનું, જે આ જ મળે એ પ્રૂવ કરો. ધેટ ઇઝ મેથડ ઓફ ઇન્સ્પેક્શન. ચલો, ક્લિયર છે બધાને? આવું જેઈ માં નહીં આવે, બરાબર, બોર્ડ લેવલે રેર કેસમાં પૂછાઈ જાય એટલે આપણે લઈ લીધું વચ્ચે. ચલો, હવે સ્ટાર્ટ થયા છે જેઈ ના PYQs. ફોકસ કરજો બધા. તમારે જ પેલા વિચારવાનું છે
થોડુંક ઓલું બ્લર બતાતું હશે તો હું અહીંયા લખતો જઈશ ક્વેશ્ચનમાં. સૌથી પહેલો ક્વેશ્ચન જુઓ, 2025 નો છે. ક્વેશ્ચનમાં આપ્યું છે 1/x + 1/x³ અને અહીંયા 23rd રૂટ છે. અહીંયા છે 23 પછી રૂટ, એનો મતલબ 23rd રૂટ છે. એટલે એ ક્વેશ્ચન ને પાછો આમ લખી શકાય એમ છે. જો અહીંયા બાજુમાં લખું છું 1/x + 1/x³ અને અહીંયા છે ને x⁻24 પાવર છે, એને પ્લસ કરીએ તો 3/x⁻24 પ્લસ અહીંયા 1/x નો -26 પાવર છે તો 1/x⁻26 અને હોલ રેસ ટુ 1/23 પાવર dx. ચલો આ રીતનું છે. સિમ્પ્લિફિકેશન ક્યાંથી સ્ટાર્ટ કરી શકાય એવું છે. જો એટલો તો આઈડિયા તમને બધાને એક થોટ તો આવે જ કે ભાઈ સર આ કોમ્પોઝિશન છે અને આ સિમ્પલ બાર મલ્ટિપ્લિકેશનમાં છે તો કોમ્પોઝિશનના ઇનર ને ટી સપોઝ કરી જોવાય. પણ જોજો પાવર અહીંયા છે x⁻24 x⁻26 એમાંથી આ ડેરિવેટિવ નો આવે તો પહેલો આઈડિયા કોઈને કઈ આવે છે શું સિમ્પ્લિફિકેશન કરી શકાય? જુઓ તો વિચારો, બધા જાતે વિચારો. યસ, મોરબીમાંથી એક ભાઈને આન્સર આવ્યો છે, વિચાર આવ્યો છે. કઈક રાજકોટમાં અમુકને વિચાર આવ્યો છે. બોલો તો મોરબીમાંથી બેટા, શું વિચાર આવ્યો તને? x⁻23 વડે મલ્ટીપ્લાય કરી તો હાયર પાવર સેટ થાય. યસ, વેરી ગુડ. યા ફિર એવું પણ કરી શકાય કે આ બે માંથી x⁻23 કોમન કાઢ, સેમ વસ્તુ થયું, સેમ થયું. જો આવો આઈડિયા ભાઈને કેમ આવ્યો? કારણ કે હમણાં જ એક ક્વેશ્ચનમાં આપણે x અંદર લઈ ગયા હતા એની બદલે x⁻m મલ્ટીપ્લાય કર્યું હતું. ઈ આઈડિયા એને અહીંયા એપ્લાય કર્યો. હમણાં આપણા મોડ્યુલના ક્વેશ્ચન જેવો જ ક્વેશ્ચન અહીંયા આવ્યો. જુઓ, અથવા તમે અહીંયા 1/23 પાવર છે. જુઓ, સેકન્ડ સ્ટેપ અહીંયા લખું છું 1/x + 1/x³. અહીંયા નીચેથી x⁻23 પાવર કોમન કઢાય, બીજો કોઈ કોમન નો કઢાય કેમ કે પાવરમાં 1/23 છે. તો આ બંનેમાંથી x⁻23 બહાર કાઢીએ તો બહાર આવે શું? x નો 1 પાવર બહાર આવે. અહીંથી x⁻23 કોમન કાઢો અને પાવર એપ્લાય થાય એટલે x નો 1 પાવર એટલે x જ બહાર આવે. અને અંદર શું વધે? કયા કયા પાવર વધે? અહીંયા x⁻23 નીકળી ગયું એટલે x વધે અને અહીંયા x⁻26 માંથી 23 નીકળી ગયું એટલે x³ વધ્યું અને એનો પાવર છે 1/23 dx. આટલું તો લગભગ બધાને આઈડિયા આવી જાય. હવે તમે જુઓ તો તમે એટલો વિચાર કરો કે જો હજી આ કોમ્પોઝિશન છે એના ઇનર ને આપણે ટી સપોઝ કરવું હોય તો આ 1/x 3/x છે મીન્સ 1/x, એનું ડેરિવેટિવ વિચારો ફટાફટ. 1/x નું ડેરિવેટિવ -1/x². યાદ છે બધાને? યસ. તો અહીંયા જુઓ 1/x છે તો આ 1/x જે બહાર કાઢ્યું આને મલ્ટીપ્લાય કરી નાખો તો x² આવી જાય. આ ભાઈને અંદર જવા દો તો 1/x ને અંદર જવા દો તો 1/x² + 1/x⁴. અને હવે અહીંયા 3/x + 1/x³ હોલ રેસ ટુ 1/23 પાવર અને dx. હવે ભાઈ આપણું કામ થઈ ગયું. આને ટી સપોઝ કરો અને બાજુમાં ડેરિવેટિવ આવશે. કેમ કે જો 1/x નું 1/x² અને 1/x³ છે તો એનું x⁴ આવવાનું છે. એક્ઝેક્ટ શું આવશે ખ્યાલ નથી, પણ આ સિમ્પ્લિફાઈ થઈને કામ આપણું થઈ ગયું. જો આ બિલકુલ ડિફિકલ્ટ ક્વેશ્ચન નથી 2025 નો. ઓકે, ચલો હવે આને ટી સપોઝ કરો અને સ્ટાર્ટ કરો. થોડીક સ્પીડ રાખજો. અમુક ક્વેશ્ચન નો આન્સર આપણે લાવી દઈએ. એને ટી સપોઝ કરો, બધું ટી માં કન્વર્ટ કરો, પછી ઇન્ટિગ્રેશન આરામથી થઈ જશે. અને જે આન્સર આવે એને પાછું કમ્પેર કરવાનું છે આની સાથે.
યસ, વેરી ગુડ. રાજકોટ ગુરુકુળમાં આન્સર આવ્યો છે ભાઈને. યસ. હવે જો બેટા, જે તમારે આન્સર આવ્યો છે એને કમ્પેર કરો. હજી લોકો પૂરું તરત નો કરી નાખે. કમ્પેર કરીને આની સાથે આલ્ફા ને બીટા ફાઇન્ડ કરો. અને લાસ્ટમાં તમને પૂછ્યું છે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. ગામા પણ છે અહીંયા જુઓ, એક્સ રેસ ટુ ગામા. જે તમારો આન્સર આવ્યો એને આની સાથે કમ્પેર કરવાનો. આલ્ફા બીટા ગામા ફાઇન્ડ કરો અને લાસ્ટમાં આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા મેળવવાનું છે. સિમ્પ્લિફિકેશનની પ્રોસેસ છે, તમારાથી થાય જ. એટલે અમુક ક્વેશ્ચન્સ આપણે ફાઇનલ આન્સર સુધી પહોંચી જઈએ. વાહ, મોરબીમાં આન્સર પણ આવી ગયા છે 2-3 સ્ટુડન્ટ્સને. ગુડ. રાજકોટમાં યસ, ઓકે. ભુજમાં કેવું ચાલે છે ભાઈ? ફાઇનલ આન્સર આવી ગયો? યસ, ઓકે. કમ્પેર કરો આ ક્વેશ્ચન સાથે. જો આન્સર સાથે કમ્પેર કરો આલ્ફા બીટા ને ગામા. જો અહીંયા આલ્ફા છે, અહીંયા બીટા છે ને અહીંયા ગામા છે, તો એ ફાઇન્ડ કરો અને ત્રણેયનો એડિશન નો આન્સર આપણે જોઈએ. યસ, ભુજમાંથી આન્સર આવ્યો હોય તો આન્સર આપો. તો લાસ્ટ આન્સર હો, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. ભુજમાં બેનોમાં આન્સર આવ્યો છે, આન્સર આપો તો. કેટલો? 19 is the correct answer. Very good. ઓકે, મોરબીમાં એ જ આન્સર આવ્યો છે. રાજકોટમાં, પોરબંદર આવ્યો આન્સર કે બાકી છે? ઓકે, ખોટે ખોટું આમ નહીં કરતા. ઓકે ઓકે, યસ, ઓકે, ગુડ. ઇઝીલી અહીંયા ટી સપોઝ કરો અને કોન્સ્ટન્ટ સેટ કરવાનો છે. એ તો ગમે આવ્યો હશે, સેટ થઈ ગયો હશે. પછી તો ટી રેસ ટુ 1/3 1/23 એનું ઇન્ટિગ્રેશન તો ઇઝીલી થઈ જશે. એક પાવર ઇન્ક્રીઝ થશે, પાવર નીચે આવશે. એટલે ઇન્ટિગ્રેશન હવે ડિફિકલ્ટ નથી. સિમ્પ્લિફાય કરીને આની સાથે કમ્પેર કરો અને આલ્ફા બીટા ગામા મૂકી દો. ચલો, કોઈ સ્ટુડન્ટને એવી જરૂર છે તો હું આખો કમ્પ્લીટ કરાવી દઉં. હેલો, બાકીના સ્ટુડન્ટ્સ નહીં? ઓકે, ચલો. સિમ્પ્લિફિકેશન આજે આરામથી કરજો હોમવર્કમાં. પહેલી વાર નો આવે તો કોઈ પ્રોબ્લેમ નહીં, પછી ધીમે ધીમે સ્પીડ આવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. એટલે આ સબસ્ટિટ્યુશન નો ઈઝી ક્વેશ્ચન હતો. નેક્સ્ટ ક્વેશ્ચન 2025 નો જ છે, જુઓ. √1 + x² + x હોલ રેસ ટુ 10 ઉપર પાવર 10 છે અને નીચે √1 + x² - x ઉપર પાવર 9 છે. અને એનો પણ આન્સર આવો કંઈક આપ્યો છે. કમ્પેર કરીને m અને n લેવાના છે અને m + n ની વેલ્યુ ફાઇન્ડ કરવાનું કીધી છે. તો પહેલા તો ઇન્ટિગ્રેશન કરશું કેમ, જુઓ. હવે તમે એવું વિચારતા હશો કે અહીંયા આખાને સર ટી સપોઝ કરી લઈએ, કેમ કે 10 આગળ આવે, એક પાવર લેસ થાય, 9 પાવર, તો 9 પાવર વાળું નીચે છે. જોજો, આવી મજાક નહીં કરતા, કેમ કે ઉપર અહીંયા પ્લસ છે અને નીચે માઇનસ છે. એટલે ડાયરેક્ટ સબસ્ટિટ્યુશન થી કોઈ ફાયદો નહીં થાય. પાવર લેસ થાય તો ફંક્શન તો પ્લસ વાળું જ આવશે. તો આમાં બીજું શું કરી શકાય? જો સ્ક્વેર રૂટ દેખાય છે, નીચે સ્ક્વેર રૂટ, તો જ્યાં પણ સ્ક્વેર રૂટમાં a - b છે તો એનું રેશનલાઇઝ કરી શકાય, સમયીકરણ કરી શકાય, રેશનલાઇઝ કરી શકાય. તો જુઓ, રેશનલાઇઝ કરીએ ઉપર નીચે આપણે 1 + x² + x પાવર સહિત જ રેશનલાઇઝ કરાય. પાવર અહીંયા રેસ ટુ 9 છે તો પાવર આપી જ દો અને √1 + x² + x હોલ રેસ ટુ 9 dx તો અહીંયા છે જ તે. ચલો, તો ઉપર તમે જુઓ સેમ વસ્તુ છે, 1 પ્લસ વાળું છે, √1 + x² + x, તો 10 + 9 એટલે 19 પાવર થઈ જશે + x હોલ રેસ ટુ 19. અને નીચે તમે જુઓ a - b નો 9 પાવર નહીં, a + b નો 9 પાવર. 9 પાવર છે એટલે બેને મિક્સ કરી શકાય. a - b, a + b મીન્સ s² - b². હવે આનો સ્ક્વેર કરશો તો 1 + x², સ્ક્વેર રૂટ નીકળી જશે, અને -x નો સ્ક્વેર, તો x² એટલે મચશે 1.
અને 1 નો 9 પાવર મીન્સ 1, તો નીચે આવી ગયું 1. ક્વેશ્ચન ખાલી એટલો થઈ ગયો. રેશનલાઇઝ કર્યું એટલે આપણો ક્વેશ્ચન એટલો થઈ ગયો. ક્લિયર થયું બધાને? સ્ક્વેર રૂટ આવે તો રેશનલાઇઝેશન તો કરી જ શકાય છે. અહીંયા માઇનસ હતું તો પ્લસ લઈને ઉપર નીચે મલ્ટીપ્લાય કર્યું, તો આટલો ક્વેશ્ચન રિમેઇનિંગ રહ્યો. જુઓ હવે શું કરશું. હવે તો બાજુમાં કાંઈ છે નહીં, છે આ કોમ્પોઝિશન. તો આ ફોર્મ તમે જુઓ બેટા, √1 + x² + x કોમ્પોઝિશન છે. તો આપણે ટી સપોઝ કરશું, બીજો કોઈ આઈડિયા આમાં દેખાતો જ નથી. તો ટી સપોઝ કરીએ, ચલો આને ટી સપોઝ કરીએ, અને આવા ફોર્મમાં સેમ વસ્તુ પાછી આવવાની છે. આ તમે પ્રેક્ટિસ વધારશો એમ તમને આઈડિયા આવશે આવું ફોર્મ. ચલો જુઓ તો, લેટ √1 + x² + x = t. ડેરિવેટિવ કરીએ, આનું થશે 1/2 √1 + x², અને અંદર નાનું થશે 2x. x નું ડેરિવેટિવ 1, dx = dt. ચલો, મેં શું કામ કીધું તું કે આ પાછું જ આવશે, કારણ કે ફોર્મ એવું છે. તમે જુઓ, આ 2 કેન્સલ. હવે અહીંયા તમે એલસીએમ લ્યો તો ઉપર x રિમેઇનિંગ છે, તો x + √, તો એ પાછું આવશે. એટલે ત્યાં આપણે t મૂકી શકાશે. જુઓ આની બાજુ આ બાજુ કરું છું, સિમ્પ્લિફાય કર્યું ને, તો x + √1 + x², અને નીચે પણ રહેશે √1 + x², dx = dt. તો જો મેં આને t સપોઝ કર્યું હતું, ફોકસ કરો તો અંદર નાને, અને એ ઉપર પાછું આવ્યું. ચલો અહીંયા t મૂકી દઈશ, ત્યાં t મૂકી દઈશ. હવે આનું શું કરશું, આ સ્ક્વેર રૂટ વાળા dx ને સબ્જેક્ટ બનાવવું તો આ થઈ જશે t, એટલે dt ઈ t ઓલી બાજુ નીચે જશે એટલે t, અને હજી આ વધ્યું સ્ક્વેર રૂટમાં એટલે √1 + x². ચલો આમ ફાયદો થયો, પણ ઓલું √1 + x² હજી બાકી છે. જુઓ તો આ અંદરના ને મેં ઇનર ને સપોઝ કર્યું તો આટલું મને dt મળ્યું, dx = dt/t √1 + x². આનું શું કરશું? આ જે ભાઈ છે √1 + x², હજી x માં જ છે, મારે એને t માં કન્વર્ટ કરવા પડે જો t માં ક્વેશ્ચન લઈ જવું હોય તો. હવે મેં કોને સપોઝ કર્યું છે જુઓ તો, √1 + x² + x = t. ઓકે, અહીંયા મેં રેશનલાઇઝ કર્યું હતું ત્યારે આ બંનેનું મલ્ટીપ્લિકેશન a - b a + b થી 1 થઈ ગયું, 1 આવ્યું હતું. એ તો ક્લિયર હતું બધાને? ઓકે, નીચે a - b a + b મીન્સ a² - b² થઈને 1 થઈ ગયું હતું. હવે અહીંયા મને √1 + x² કોઈ પણ રીતે મારે જોઈએ છે t ના ફોર્મમાં, અને મેં આને સપોઝ કર્યું છે. તો હવે તમે જુઓ, √1 + x² + x ને આપણે t સપોઝ કર્યું છે, √1 + x² + x = t. જો તમે વિચાર કરશો, મારે આ જોઈએ છે t ના ફોર્મમાં, તો તમે કહેશો સર x ને ઓલી બાજુ લઈ જાઓ તો t - x, તો હજી x રિમેઇનિંગ રહેશે, x બાકી રહેશે. તો ઓબ્ઝર્વ કરશો ને, તો √1 + x² - x = 1/t થાય. હવે આ કેવી રીતે આવ્યું? આ તમે નો ઓલા ફાઉન્ડેશનમાં આવા ક્વેશ્ચન ગણતા કે sec² θ - tan² θ = 1. હવે જો sec θ - tan θ p હોય તો sec θ + tan θ 1/p થાય. આ યાદ આવે છે બધાને? જો sec - tan p તો sec + tan 1/p. આ એક્ઝેક્ટ એની જેવું થયું. કેમ કે √1 + x² + x √1 + x² - x, એ બંનેનો આન્સર 1 આવ્યો મલ્ટીપ્લાય થઈને, a² - b² થઈને 1 આવ્યો. હવે જો હું અહીંયા t મૂકી દઉં તો આ ભાઈ થઈ જશે 1/t. ક્લિયર છે? અને આ બધી મહેનત કોના માટે કરીએ છીએ? અગેન આ √1 + x², અને t માં કન્વર્ટ કરવું છે. ક્વેશ્ચન ઘણો સારો છે, જોજો. હવે ઈ કઈ રીતે આવશે √1 + x? તો મને આ બે ઇક્વેશન મળ્યા, ઇક્વેશન 1 અને 2, એનું એડિશન કરીએ. ચલો એલિમિનેશન લોપની રીત કરીએ તો -x + x કેન્સલ, અહીંયા થઈ જશે 2 √1 + x², અને અહીંયા આવશે t + 1/t. તો જો મને આ મળી ગયું √1 + x², √1 + x² = 1/2 t + 1/t. ઓકે,
હવે આપણે ક્વેશ્ચનમાં બધું મૂકી દઈએ. જુઓ તો અહીંયા જ ક્વેશ્ચન લખી નાખું છું. ચલો આને આપણે સપોઝ કર્યો તો t, અહીંયા t⁻19 આવી જશે. અને જ્યાં dx છે એના ઇઝ ઇક્વલ ટુ dt/t અને √1+x² છે. dt/t અને √1+x² ત્યાં આવી જશે આ, એટલે 1/2 t + 1/t. ચલો આ આપણો ક્વેશ્ચન થઈ ગયો. હજી તમને જોઈને કોમ્પ્લિકેટેડ લાગે પણ ઈઝી થઈ ગયું છે. તમે જુઓ હવે તો સિમ્પ્લિફિકેશન થાય એમ છે. પહેલા t⁻19/t એટલે t⁻18 થઈ જશે. અહીંયા 1/2 t + 1/t અને dt. ચલો હવે આ 1/2 ને બહાર કાઢી લઉં. આ t⁻18 અહીંયા ને અહીંયા મલ્ટીપ્લાયમાં જાય, બંને સાથે મલ્ટીપ્લાયમાં જાય. 1/2 બહાર આવી ગયું. તો ઇન્ટિગ્રેશનમાં t⁻18 ને અંદર લઈ જાવ એટલે અહીંયા આવશે t⁻19 પ્લસ t⁻18 ઇન્ટુ 1/t એટલે t⁻17 dt. આરામથી હવે ઇન્ટિગ્રેશન થઈ જાય કે ન થઈ જાય? સેપરેટ. પણ જુઓ, સાંભળો, આ ક્વેશ્ચનમાં હવે ઇન્ટિગ્રેશન તો આરામથી થઈ જશે, પણ તમે લાસ્ટમાં જુઓ તો એનો આન્સર અહીંયા કઈ રીતે આપ્યો તમે ઈ જુઓ. હવે આરામથી ઇન્ટિગ્રેશન તમે થઈ જશે અને ટી પછી તમે આ મૂકી દેશો. ટી તમે આજે સપોઝ કર્યું એ મૂકી દેવાના છો, ટી પ્લસ વાળું √1+x² + x. પણ આન્સર જુઓ, એમાં માઇનસ વાળું લાવવાનું છે, √1+x² - x + c. પછી તમે એની સાથે કમ્પેર કરશો. એટલે આગળ અગાઉ મેં આ ક્વેશ્ચન સોલ્વ કરેલો છે તો પાછળ બધું પ્લસમાં તમે મૂકશો ને તો સીધો કમ્પેર નહીં થાય, કારણ કે માઇનસમાં અહીંયા આન્સર આપેલો છે. આપણે એની સાથે જ કમ્પેર, એની જેવો જ આન્સર લાવવો પડે. એટલે થોડુંક સિમ્પ્લિફિકેશન સારું છે તો હું કમ્પ્લીટ કરાવું. જુઓ, બાકી તમને જાતે ચેલેન્જમાં આપી શકત. ચલો જુઓ, 1/2 આનું ઇન્ટિગ્રેશન કરીએ t⁻20/20 પ્લસ t⁻18/18 પ્લસ c. ઇન્ટિગ્રેશન કઈ ડિફિકલ્ટ નહોતું. ચલો હવે ટી આપણે જો સીધું પ્લસ વાળું મૂકી દેશું આખું આ, તો અહીંયા આન્સર માઇનસમાં છે. અગેન ધ્યાન આપજો. અને જો આપણો આન્સરમાં એડિશન આવ્યું છે, જુઓ વચ્ચે એડિશન છે અને અહીંયા તો મલ્ટીપ્લિકેશન છે, એટલે ધ્યાન રાખવા જેવો ક્વેશ્ચન છે. હવે શું કરીએ આપણે? થોડુંક અહીંયા સિમ્પ્લિફિકેશન કરી દઈએ, અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય કરી દઈએ. ચલો એલસીએમ લઈ લઈએ. તો 1/2 અહીંયા આવશે 18t⁻20 પ્લસ 20t⁻18. નીચે આવી જશે 360 પ્લસ c. 360 અહીંયા બહાર કાઢો એટલે 1/720 થઈ જશે. ઓકે, બીજું ઉપરથી હવે શું કોમન કાઢી શકાય છે એ તમે જુઓ, ખાસ જોજો. તમે બધા ખુશ થઈ જવાના કે આ આન્સર આવી ગયો. પછી છેલ્લે કેવું થશે કે કમ્પેર નહીં થાય. હવે એમાં આપણને કોમન કાઢી લેવાનું મન થાય. અહીંયાથી જો 2 તો કોમન નીકળે છે 18 અને 20 માંથી. 2 કોમન કાઢી લો બહાર એટલે અહીંયા 2 આવી ગયું. તો 9t⁻20 પ્લસ 10t⁻18. તમે કહો સર t⁻18 કોમન કાઢી લો. t⁻18 એનાથી કોઈ ફાયદો નહીં થાય. બીકોઝ જો તમે t⁻18 કોમન કાઢશો તો t² + 1. તો એમાં મૂકશું શું? અહીંયા t ને તો આપણે પ્લસમાં જ સપોઝ કર્યો છે. તો આ માઇનસ વાળું ક્યારે આવશે? જુઓ સમજો, આ માઇનસ વાળું ક્યારે આવશે? અહીંયા તમે જુઓ તો મેં રેશનલાઇઝ પરથી a - b 1/t, તો હું આવું કંઈક લાવીશ તો અહીંયા હું 1/t મૂકી શકીશ. મતલબ અહીંયા મારે 1/t લાવવું પડે તો એની જગ્યાએ હું આ લખી શકું માઇનસ વાળું. ક્લિયર થાય છે? 1/t લાવીશ તો હું માઇનસ વાળું મૂકી શકીશ. બરાબર? એટલે હવે અહીંથી કોમન શું કાઢીએ યાર આપણે? 1/t જો અહીંયા લાવવું હોય ને તો t⁻19 કોમન કઢાય. સમજો, t⁻19 કોમન કાઢી લઉં તો અહીંયા t⁻18 છે ત્યાં 1/t આવે અને ત્યાં હું આ માઇનસ વાળું મૂકી શકું. ઓકે, તો t⁻19 કોમન કાઢ્યા, અહીંયા વચ્ચે 9t પ્લસ 10
અને અહીંયા વધશે અપોનમાં ટી. t^18 હતું, મેં 19 કોમન કાઢ્યું તો અપોનમાં એક ટી વધશે. ચલો અહીં સુધી ક્લિયર છે બધાને? હજી બીજી વાત સમજો, ક્વેશ્ચન એટલે બેટા સારો છે કે અગેન અહીંયા જો હવે હું 1/t, અહીંયા 1/t, ત્યાં હું આ મૂકી દઉં માઇનસ વાળું, અને જ્યાં ટી છે ત્યાં હું પ્લસ વાળું મૂકી દઉં, સપોઝ કર્યું તું ઈ, તો એડિશનમાં આન્સર રહેશે. જ્યારે અહીંયા એડિશનમાં નથી, જો મલ્ટિપ્લિકેશનમાં આન્સર છે, મલ્ટીપ્લાયમાં આન્સર છે. જો બંને મલ્ટિપ્લિકેશનમાં છે, તો મલ્ટિપ્લિકેશનમાં કઈ રીતે સેટ કરશું એના માટે જો અહીંયા 10/t છે, અહીંયા 9t છે, અહીંયા 2/720 એટલે 1/360 થઈ જશે. તો 9t પ્લસ 10/t ને લખાય 9/t પ્લસ 1/t. 10/t છે તો 9/t પ્લસ 1/t. અને હવે આમાંથી 9 કોમન કાઢો. જુઓ, આમાંથી 9 કોમન કાઢો તો અહીંયા 1/360 t^19. 9 કોમન કાઢો તો t પ્લસ 1/t અને પ્લસ 1/t પ્લસ c. તો હવે આ t પ્લસ 1/t નું શું કરવું? t પ્લસ 1/t આ રહ્યું. જુઓ, t પ્લસ 1/t આપણે મેળવેલું, 2 ને આમ લઈ જાઓ તો t પ્લસ 1/t is equal to 2√1 plus x². એ આપણે અહીંયા મૂકી દઈએ. હવે એટલો કર્યો છે તો ફાઇનલ આન્સર સુધી પહોંચી જઈએ, બાકી તમને આપી દે. જુઓ, 1/360 t^19 9 ઇન બ્રેકેટ. હવે બધું x ના ફોર્મમાં મૂકી દઈએ તો અહીંયા t ની જગ્યાએ આખું આવી જશે, t જે છે આખું આવી જશે. અને અહીંયા t પ્લસ 1/t તો 2√1 plus x². અને અહીંયા એડિશન છે હવે પ્લસ 1/t તો પ્લસ 1/t is equal to √1 plus x² minus x. હવે આટલાનું તમે સિમ્પ્લિફિકેશન કરો, આ t ની જગ્યાએ તો આખો આવી જશે, ઈ તો આગળ છે જ તે. જુઓ, છે જ તે. કદાચ કોઈ સ્ટુડન્ટ આટલો આન્સર લાવીને હવે કમ્પેર કરી નાખે ને તો કામ તમારું થઈ જશે. બીકોઝ તમે જો સરખી રીતે આન્સર તો 1/m, અહીંયા t^n આટલું તો આવી જ ગયું છે, અને મારે છેલ્લે m પ્લસ n જ જોઈએ, તો એ તો આવી જ ગયું છે. જો 1/m t^n. આપણે જે અત્યાર સુધી છેલ્લે જે મહેનત કરીએ છીએ ને આ બધી, એ આ બાજુનું માઇનસ વાળું ટર્મ લાવવા માટે, કેમ કે એક્ઝેક્ટ એની જેવો આન્સર લાવવો તો પડે ને. ઓકે, તો m મળી ગયો 360, n મળી ગયો 19, કામ થઈ ગયું છે. હવે આને તમે અંદર મલ્ટીપ્લાય કરો 9 ને, 2 + 1 3 થઈ જશે, અથવા t + 1/t એટલું જ છે, આટલું જ છે. અહીંયા 18, 9 2 18, 18 + 1 એટલે 19 અંદર આવી જશે, એટલે પરફેક્ટલી સેટ થઈ જશે. અહીંથી અહીં સુધી બેટા થોડુંક સમજીને સિમ્પ્લિફાય કરવું પડે એવું હતું, એટલે મેં કરાયું. બાકી તમને હું જાતે અહીંથી જ ઇન્ટિગ્રેશન આપી દેત. એટલે આ ક્વેશ્ચન ખરેખર સારો હતો. એક તો આ ટ્વિસ્ટ સારું હતું કે આને t સપોઝ કર્યું, ચલો તો ડેરિવેટિવમાં 1 + x² આવ્યું, ઈ ક્યાંથી આવશે? તો જે સપોઝ કર્યું ઈ t, તો રેશનલાઇઝ પરથી આ માઇનસ વાળું 1/t એડિશન કરો, એના પરથી તમને આ મળે. એટલે એક વખત આજે આમાં તમે જાતે મહેનત કરજો, આ જે સમજાયું છે એ રીતના તમે ટ્રાય કરજો. કદાચ હજી તમારે ટ્રાય કરવી પડે. ઓકે, ક્લિયર છે બધાને? અને હવે m n મળી જાય એટલે m + n તો મળી જ જવાના છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 3, ઓલરેડી તમને મેં મોકમાં પૂછી લીધો છે કે સાહેબ આવું થોડું કરાય, મોકમાં પૂછી લેવાય. 2025 નો જ ક્વેશ્ચન છે. જુઓ કેટલાને આન્સર આવ્યો તો મોકમાં. ઓકે, વેરી ગુડ. અમુક સ્ટુડન્ટ્સને આવી ગયો તો, સરસ. એટલો ડિફિકલ્ટ નહોતો, અને આમાં તમને આઈડિયા આવવો જ જોઈએ. સિમ્પલ સબસ્ટિટ્યુશન મેથડ છે. જુઓ, આમાં આરામથી થઈ જાય એવો ક્વેશ્ચન છે, અને એટલે જ તમને મોકમાં પહેલા જ પૂછી લીધો. જુઓ, ઇનર છે 3 - x² સ્ક્વેર રૂટમાં, તો એને t સપોઝ કરી જ લેવાય, એનું ડેરિવેટિવ આગળ સેટ થઈ જાય. જુઓ, ઓકે, સ્ક્વેર રૂટ છે તો તમે t² પણ સપોઝ કરી શકો,
તો 3 માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર. ડેરિવેટિવ કરો, માઇનસ 2x dx ઇઝ ઇક્વલ ટુ 2t dt. ઓકે, હવે x dx ક્યાં છે? આ x ક્યુબ જોઈ રહ્યું, એને x એક બાર કાઢી લ્યો, એક વચ્ચે x સ્ક્વેર. એટલે ક્વેશ્ચન પાછો હું અહીંયા લખી નાખું, x સ્ક્વેર અંડર રૂટ 3 માઇનસ એક્સ સ્ક્વેર, એક x ને બાર કાઢી લો, x dx. તો x dx ઇઝ ઇક્વલ ટુ આ 2 2 કેન્સલ અને માઇનસ સામે આપી દો. તો આને સપોઝ કર્યું આપણે ટી સ્ક્વેર, એટલે રૂટમાં ટી સ્ક્વેર, x dx એટલે માઇનસ ટી dt, અને x સ્ક્વેર ક્યાંથી મળે? સપોઝ કર્યું હોય અહીંયાથી, 3 માઇનસ એક્સ ટી સ્ક્વેર, એક્સ સ્ક્વેર નામ લઈ જાઓ તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ ટી સ્ક્વેર. તો અહીંયા મૂકી દો 3 માઇનસ ટી સ્ક્વેર. આ રૂટ ટી સ્ક્વેર છે એનું સ્ક્વેર રૂટ થઈ જશે ટી. આ ટી ઇન્ટુ ટી એટલે ટી સ્ક્વેર, અંદર મલ્ટીપ્લાય કરો સેપરેટ, આ નામથી ઇન્ટિગ્રેશન થઈ જાય. જો મોકમાં આ થઈ શકે એમ તો તમારાથી. પછી સાંભળો, તમને જે આન્સર આવે એ તમારો એફ ઓફ એક્સ હશે, ફંક્શન. સપોઝ કરેલું મૂકી દેશો એટલે તમને ફંક્શન મળશે પ્લસ સી. હવે આગળ કન્ડિશન આપી છે નહીં હોય, જુઓ તો યાદ કરો તો 5 ઇન્ટુ એફ ઓફ રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ -4. મેં તમને મોકમાં કેવી રીતે આપ્યું હતું? એફ ઓફ રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ -4/5 મેં આવી રીતે આપ્યું હતું, એટલે તમને થોડું ક્લિક વધારે ઝડપથી થાય. આ x ની વેલ્યુ છે, તો આ y ની વેલ્યુ છે. y મીન્સ એફ ઓફ એક્સ. તો જે આ આન્સર આવે એમાં x ની જગ્યાએ √2 મૂકવાનું, અને y જે છે એ એફ ઓફ એક્સ ત્યાં મૂકવાનું -4/5. એટલે તમને c ની વેલ્યુ મળે. c ની વેલ્યુ ઈ શેની વેલ્યુ આ આન્સરમાં મૂકી દો એટલે તમને પર્ટિક્યુલર એક કર્વ મળી જાય. અને ઈ જે આન્સર આવે એના પરથી છેલ્લે તમારે જોતું છે એફ ઓફ 1. મીન્સ આ જે આપ્યું હોય ને બેટા, એનાથી c ફાઇન્ડ કરી નાખવાનો, કોન્સ્ટન્ટ ઈ મૂકી દેવાનો, એટલે આખું એફ ઓફ એક્સ પરફેક્ટ આવી જાય, એક પર્ટિક્યુલર એક કર્વ આવી જાય. અને એમાં જ્યાં x હોય અહીંયા 1 મૂકો, ઈ તમારો આન્સર થઈ જશે. ડિફિકલ્ટ બિલકુલ નથી, હોમવર્કમાં થઈ જશે. આ કન્ડિશન વાળું ક્લિયર છે બધાને? ભાઈ આપણે ફર્સ્ટ સેકન્ડ લેક્ચરમાં જ ઈ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરેલા છે, સી ફાઇન્ડ કરવાનું. તો એ કઈ ડિફિકલ્ટ નહીં, અને લગભગ બધા ક્વેશ્ચનમાં આવી કન્ડિશન આપેલી હોય છે. ઓકે, બાકી મેથડ ઈઝી હતી, સબસ્ટિટ્યુશન. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 જુઓ. અહીંયા જુઓ કન્ડિશન આપેલી, જુઓ એફ ઓફ 0 -6 છે તો એફ ઓફ 1 લાસ્ટમાં ફાઇન્ડ કરો. ઓકે, એ પછી પહેલા આપણે ક્વેશ્ચન ઉપર ફોકસ કરીએ. આની ઉપર બધા સ્ટુડન્ટ ફોકસ કરો. ચલો, x⁴ અને બ્રેકેટમાં છે 1 + x⁴. આજે જ સ્ટાર્ટિંગના ક્વેશ્ચનમાં બે ફ્રેક્શન પાવર હતા, યાદ છે? યસ. તો અહીંયા તો સેમ છે 4 અને 4. તો x ઇઝ ઇક્વલ ટુ હું સપોઝ કરી શકાય? વિચારો તો, x ઇઝ ઇક્વલ ટુ શું સપોઝ? તમે જ આન્સર આપો. ચલો, સિમ્પ્લિફિકેશન. જો મારે પાવરને ઇન્ટીજરમાં લાવવો હોય, પૂર્ણાંકમાં ઘાત લાવવી હોય, તો x ઇઝ ઇક્વલ ટુ હું સપોઝ કરી શકાય? યસ, મોરબીમાંથી આન્સર આપો. વચ્ચે ગુલાબી ટી શર્ટ વાળા ભાઈ. x બરાબર t ની 4 ઘાત. યસ, વેરી ગુડ. t ની 4 ઘાત સપોઝ કરી લો x બરાબર, તો સિમ્પ્લિફિકેશન થઈ શકે. જુઓ તો, લેટ x ઇઝ ઇક્વલ ટુ t ની 4 ઘાત. ધ્યાન આપજો, બે બાજુ વિકલન કરો તો અહીંયા થશે 4t³ dt. ચલો, સપોઝ કરેલું આપણે મૂકી દઈએ, 4t³ અને dt. નીચે અહીંયા x ની જગ્યાએ t ની 4 ઘાત મૂકો તો t ની 4 ઘાત અને 1/4 એટલે ખાલી t વધશે. અહીંયા પણ 1 + t વધશે. ચલો, આ આપણો ક્વેશ્ચન થઈ ગયો. બીજું તમે જુઓ, 4 બાર કાઢી લ્યો, t³ નીચે t ને અંદર મલ્ટીપ્લાય કરી દો એટલે 1 + t², t² + 1. ચલો, આવો ક્વેશ્ચન થઈ ગયો. બરાબર. હવે અહીંથી શું કરી શકાય? અહીંયા
x is equal to t raised to 4 dx is equal to 4t cube dt. ઓકે, બરોબર છે. હવે આગળ શું કરી શકાય જુઓ તો. કોઈને હવે આગળ આઈડિયા આવે છે ખરી? હલો યસ, બોલો બેટા. માં ટી સ્ક્વેર પ્લસ ટી આવે કઈ જગ્યાએ? છેદમાં અચ્છા, ટી ટી સ્ક્વેર. ઓકે ઓકે ઓકે, યસ, ટી સ્ક્વેર પ્લસ ટી. યસ, ઓકે. અથવા એમનેમ જ રહેવા દઈએ ટી ઇન્ટુ 1 પ્લસ ટી, તોય કાંઈ વાંધો નહીં. હવે કરશું શું? ટી ક્યુબ અપોન ટી સ્ક્વેર પ્લસ ટી. કોઈને આઈડિયા આવે છે? યસ, મોક્ષભાઈ બોલો. long division થાય. યસ, વેરી ગુડ. લોંગ ડિવિઝન તમે કરી શકો. ટી ક્યુબ ને આનાથી ડિવાઈડ કરો, કેમ કે ઉપર નાની ડિગ્રી વધારે છે, નીચે નાની ડિગ્રી ઓછી છે. બીજી એક વસ્તુ તમે કરી શકતા હતા, જુઓ અહીંયા લોંગ ડિવિઝન એક્ઝેક્ટ કરી શકાય. બીજું, આ 4 ને 12 કાઢી લ્યો. અહીંયા છે ટી ક્યુબ અપોન, અરે યાર, બીજું કે આ ટી ને અહીંયા કટ પણ કરી શકાય તો વધારે ઝડપથી આઈડિયા આવશે ભાઈ. આવું તો કોઈ બોલ્યા જ નહીં. ઓલા ભાઈએ કીધું અંદર ટી સ્ક્વેર આવશે, અહીંયા એક ટી કેન્સલ નથી થતો, જુઓ તો અહીંયા ટી સ્ક્વેર આવી જાય. મોક્ષભાઈ તમે બોલ્યા ઈ એકદમ રાઈટ છે. બધા જ અહીંયા લોંગ ડિવિઝન કરી શકાય, પણ એક ટી ઉડાડી દો ને ઉપર ટી ક્યુબ હતું તો ટી સ્ક્વેર થઈ ગયું. ચલો હવે શું કરી શકાય? ચલો આવું આવી ગયું. હજી તમે લોંગ ડિવિઝન કરી શકો. અને બીજો એક રસ્તો છે, નીચે જે ઉપર લાવવું હોય તો જો -1 +1 કરી દો. -1 +1. હવે તમે આના ફેક્ટર પાડી શકો. ટી સ્ક્વેર -1 ના અવયવ પડી જાય. ટી -1 ટી +1, પછી સેપરેટ ડિનોમિનેટર થઈ જાય કામ. અહીંથી તો ફોર્મ ઈઝી છે, ઇન્ટિગ્રેશન આરામથી થઈ જાય. યસ. તો આ અપૂર્ણાંક ઘાત આવે. એનસીઆરટી ટેક્સ્ટબુકમાં છે, આપણા મોડ્યુલમાં મિસલેનિયસમાં એમાં 1/6 હોય તો x⁻t⁶ સપોઝ કરી લેવાનું. પછી તો આરામથી હવે ઇન્ટિગ્રેશન થઈને તમે c મેળવી લેજો આના પરથી, અને પછી જે ફંક્શન આવે એમાં 1 મૂકી દેજો, થઈ જ જશે. સિમ્પ્લિફિકેશન કરજો. નેક્સ્ટ જુઓ, ઇન્ટિગ્રેશન x³ sin x dx. એના ઇઝ ઇક્વલ ટુ જે આન્સર આવે ને એને આપણે g ઓફ x કહેશું. ઓકે ભાઈ. પછી ફાઇન્ડ શું કરવાનું છે એ જોઈ લ્યો તો. આ જુઓ, હરખી રીતે સમજો. આ 8g ઓફ π/2, મતલબ બેટા આનું જે ઇન્ટિગ્રેશન આવે ને એમાં x હોય ત્યાં આપણે π/2 મૂકવાનું છે. અને પછી g પ્રાઇમ ઓફ π/2, મતલબ આનું જે ઇન્ટિગ્રેશન g ઓફ x આવે એનો પ્રાઇમ મીન્સ ડેરિવેટિવ, એનું ડેરિવેટિવ કરવાનું પછી, અને એમાં π/2 મૂકશું, અને એને મલ્ટીપ્લાયમાં 8 કરશું, એ બેનું એડિશન કરીને, તો આવો કંઈક આન્સર થાય છે. પછી આલ્ફા બીટા ગામા ફાઇન્ડ કરવાનું છે, અને લાસ્ટમાં આલ્ફા પ્લસ બીટા માઇનસ ગામા ફાઇન્ડ કરવાનું. તો સૌથી પહેલું આપણું મેઇન કામ શું છે કે ભાઈ આનું ઇન્ટિગ્રેશન થાશે કોમ x³ sin x. કોણ મને કહો ફટાફટ, શું આઈડિયા આવે? ઇન્ટિગ્રેશન x³ sin x dx. યસ, યુવી રૂલ. પણ ઈ જુઓ બેટા, યુવી રૂલ તમારે 1 ટાઈમ નહીં, 2 ટાઈમ નહીં, 3 ટાઈમ કરવાનો આવશે. દેખાય જ છે 3 વખત યુવી રૂલ. કેમ કે જો પહેલા x³ શું x² થશે. લિએટ પ્રમાણે તમે આગળ વધશો તો આને તમે u કહેશો, આને v કહેશો. પછી પહેલી વાર કરશો ત્યારે x² આવશે, બીજી વાર કરશો તો x આવશે. એટલે 3 ટાઈમ્સ યુવી રૂલ એપ્લાય કરશો ત્યારે તમને g ઓફ x મળશે. ડિફિકલ્ટ નથી, સ્પીડ આવવી પડે. બીજું સાંભળી લ્યો, આન્સર તમારે પછી લાવવાનો છે આજે. હવે એ જે આવે એનું પાછું તમારે ડેરિવેટિવ કરવાનું. યુવી રૂલ થી જે આન્સર આવ્યો એ તમારું g ઓફ x થઈ જશે પ્લસ c. હવે એ જે આન્સર આવે એના પરથી તમારે g પ્રાઇમ ઓફ x મળે, એનું ડેરિવેટિવ મેળવવાનું. હવે g ઓફ x જે મળે એમાં g ઓફ π/2 એટલે એને મતલબ x ની જગ્યાએ π/2 મૂકી દેવાનું. પછી g પ્રાઇમ ઓફ x એમાં x ની જગ્યાએ π/2 મૂકી દેવાનું. અને આ સારો ક્વેશ્ચન એટલે છે, અગાઉ મેં સોલ્વ કરેલા છે એટલા માટે મજા આવે એવો ક્વેશ્ચન છે, કેમ કે સાઇન કોસ વારંવાર આવે છે. હવે સાઇન કોસ વારંવાર આવે તો એક તો આપણે ડેરિવેટિવ ને ઇન્ટિગ્રેશન મિક્સ ન થઈ જાય. બીજું
પહેલા ઇન્ટિગ્રેશન છે એમાં સાઇન કોસ આવશે, પછી ડેરિવેટિવ કરશું એમાંય સાઇન કોસ હશે. એટલે એ લોકો કન્ફ્યુઝ કરીને તમને ક્યાંક માઇનસ પ્લસ ની મિસ્ટેક કરાવવા માંગે છે. બસ ક્વેશ્ચન એવો છે. તમે ક્લિયર રહેજો. કોસ્ટ નું ડેરિવેટિવ માઇનસ સાઇન અને કોસ્ટ નું ઇન્ટિગ્રેશન સાઇન થશે. ક્લિયર છે? કરશો તો મજા આવશે, પણ ટાઈમ ખાસો લઈ લેશે. તમે થઈ જાય એવો છે, એટલો બધો ડિફિકલ્ટ નથી. એટલે હોમવર્કમાં સેલ્ફ પ્રેક્ટિસમાં કરજો. પણ એ સારી વસ્તુ છે, તમને પહેલો થોટ મળવો જોઈએ, પછી તો બધાને થઈ જવાનો. સ્ટાર્ટ કેમ કરવું એ તમને આઈડિયા આવવો જોઈએ. ઘણા બધાએ કહી દીધું યુવી મીન્સ આવડી ગયું. 2025 જાન્યુઆરીનો જ ક્વેશ્ચન છે. હવે જુઓ, આમાં ઝડપથી વિચારીને આન્સર આપો. ચલો આનું ઇન્ટિગ્રેશન કરશું કેમ, ક્વેશ્ચન ઉપર ફોકસ કરો ઝડપથી. ફિફ્થ રૂટમાં આપ્યું છે. ફિફ્થ રૂટમાં x - 1 નો 4 પાવર, x + 3 નો 6 પાવર. આપણે ભણી ગયા એ જ ફોર્મ છે. થોડુંક સિમ્પ્લિફાય કરો અને પહેલો થોટ વિચારો. યસ, 2-3 સ્ટુડન્ટને આઈડિયા આવ્યો છે. ઓકે, ગુડ. ફિફ્થ રૂટ છે તો પાવર તો સેટ કરો. ઓકે, હવે હાથ વધ્યા છે. ગુડ. રાજકોટમાં છેલ્લેથી ત્રીજી બેન્ચે બેઠા છે ભાઈ. યસ, રાઈટ સાઈડ. બોલો તો બેટા. ઓડિયો ઝડપથી ઓપન કરો. બસ બસ, પડતો નહીં એલા ભાઈ. ભાઈ ધીમે ધીમે બોલો. શરૂ નથી, ઓડિયો બંધ છે. હાલો સર. હા બોલો બેટા. હા સર, આપણે ઘાત ઓલાની 10 ઘાત કરી નાખી, 6 ની ઘાત વડે x - a અને અવયવને ગુણી નાખીને ભાગી નાખી અને એનો ફિફ્થ રૂટ કાઢીએ એટલે 2 ઘાત થઈ જાય. એટલે કાલે આપણે જોયું તું p + q નો સરવાળો 2 થતો હોય. યાદ આવ્યું બધાને? યસ યસ, એવું મલ્ટીપ્લાય કરીને કરી શકશો, અથવા તમે જુઓ ને મેં કીધું એમ સિમ્પ્લિફાય તમે કરો. જુઓ, વેરી ગુડ. તમે જેમણે બોયલા આન્સર આપ્યો એ કરેક્ટ જ છે, પણ તમે બીજું જુઓ બેટા. આને સીધું આમ લખી શકાય. ફિફ્થ રૂટ છે તો બેયને પાવર આપી દો. x - 1 એનો 4 પાવર હતો તો 4/5 પાવર થઈ જાય. x + 3 છે તો એનો 6/5 પાવર થઈ જાય. હવે આવો પાવર આવે એટલે આપણે એક પ્રોપર ફોર્મ ભણી ગયા છે, આપણા મોડ્યુલમાં જ છે. આ બે ઘાતનું સરવાળો કરો પાવરનો, એટલે 4 + 5 + 6 એટલે 10/5 એટલે 2. તો યાદ કરો કે કોઈ એકને નીચે સેટ કરો, મલ્ટીપ્લાય કરો, અને એમાંય તે જોઈ લ્યો કોઈ એકને તો ધ્યાન તમે આપશો ને તો સામે જો આન્સર આપ્યો છે જુઓ, એની અંદર નીચે +3 વાળું છે, તો આ ભાઈને અહીંયા નીચે સેટ કરાય. આજ પાવર લઈ લેવાય એનો, મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ. કાલે જ આપણે આવા ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા. જુઓ તો થોડુંક સ્ટાર્ટ આપી દઉં. આ ભાઈને નીચે મલ્ટીપ્લાય કરીએ, ઉપર કહી દઈએ 1 અને નીચે x - 1 upon x + 3 લઈ લીધું અને એનો પાવર લઈ લીધો 4/5. મીન્સ x + 3 ના 4/5 થી ડિવાઈડ કર્યું તો એનાથી મલ્ટીપ્લાય કરવું પડે. જુઓ, x + 3 નો 6/5 પાવર એના 4/5 પાવર થી ડિવાઈડ કર્યું તો મલ્ટીપ્લાય કરવું પડે, ગુણવું પણ પડે. હવે આ બેનું સિમ્પ્લિફિકેશન કરો તો x + 3 નો 6/5 + 4/5 એટલે 2 પાવર આવી જાય. એટલે અહીંયા આવી જાય x + 3 નો 2 પાવર. અને આ બધું કરવાનો ફાયદો શું છે, એમ શું છે આપણો, તો કે હવે તમે આને t સપોઝ કરી લ્યો એટલે એનું ડેરિવેટિવ બાજુમાં સેટ થતું હોય. બરોબર? ચલો કમ્પ્લીટ કરો આ ક્વેશ્ચન, અને આમાં લાસ્ટમાં આન્સર જોઈએ છે ફાઇનલ. આને t સપોઝ કરો, જરૂરી નથી કે એક્ઝેક્ટ ડેરિવેટિવ હોય, પણ હશે ખરી એટલો આઈડિયા આવી ગયો, કેમ કે x + 3 નો અહીંયા હોલ સ્ક્વેર છે. તો આને t સપોઝ કરો, ડેરિવેટિવ સેટ કરો અને લાસ્ટમાં ફાઇનલ આન્સર જે આન્સર આવે ને આની સાથે કમ્પેર કરો અને 4 વસ્તુ મેળવવાની છે. a b
આલ્ફા અને બીટા આની સાથે કમ્પેર કરીને 4 વસ્તુ મેળવો. જામનગર વાળા ભાઈ ક્યાં ખોવાઈ ગયા તા? આવી ગયા પાછા? સર નેટવર્ક ઇશ્યુ સોલ્વ થઈ ગયો તો પણ અમે તો ક્યારના રાહ જોઈને બેઠા હતા કે હમણાં જોઈન કરે કોઈ જોઈન જ ન કર્યા. ઓકે ઓકે, હવે મારું ધ્યાન ગયું એટલે જોઈન કરી દીધા, વાંધો નહીં. ક્યાં ક્વેશ્ચનમાં અટકા હતા તમે? ફર્સ્ટ ક્વેશ્ચન ચાલતો હતો. અચ્છા, એની પછીના 4-5 ચાલી ગયા એવું થયું? હા સર, અમે કયું રાહ જોઈને બેઠા હતા. અરે રે, બહુ કરી. હવે કાંઈ વાંધો નહીં, હવે રિપીટમાં એટલો થોડોક વિડીયો જોઈ લેજો આજે, બરોબર? જે વચ્ચેના 4-5 ક્વેશ્ચન છે એ થોડાક ડિસ્કસ કર્યા એ જોઈ લેજો. ફાઇનલ આન્સર સુધી પહોંચવાનું છે. જો જામનગર વાળા બંને સ્ટુડન્ટ, આપણે કાલે જ એક ફોર્મ ભણ્યા હતા, એ ટાઈપનો બેઠો ક્વેશ્ચન 2024 માં જો આવી ગયેલો છે. 5th રૂટ હતું, બરોબર? 5મું રૂટ, તો અહીંયા પાવર થઈ ગયો 4/5, અહીંયા 6/5. હવે કાલે આવું આપણે ફોર્મ જોયું હતું, આ બંનેનું એડિશન 2 થતું હતું પાવરનું. તો કોઈ એકને નીચે સેટ કરો, તો મેં આ ભાઈને નીચે સેટ કર્યા. એને એટલે નીચે સેટ કર્યા, સામે આ જો આન્સર આપેલો છે એમાં નીચે +3 વાળું છે. તો આને આ પાવર આપીને ડિવાઈડ કર્યું, મલ્ટીપ્લાય કર્યું, તો 2 પાવર. હવે આને ટી સપોઝ કરો. યસ, કેટલાને આન્સર આવ્યો છે કમ્પેર કરીને? વેરી ગુડ. મોરબીમાંથી, ભુજમાંથી બહેનોને ભાઈઓને અમુકને આન્સર આવી ગયો, વેરી ગુડ. પોરબંદર આન્સર આવે છે? ઓકે, યસ. મોરબીમાંથી ફર્સ્ટ બેન્ચ પરથી આન્સર આપો. શું આન્સર આવ્યો બેટા? 7 આન્સર આવે છે ભાઈ. બાકીના બધા સેન્ટર પર આવે છે? યસ, એક્ઝેક્ટલી, ગુડ, રાઈટ આન્સર 7. ઓકે, તો બાકીના સ્ટુડન્ટ્સ બોલો, મારે કમ્પ્લીટ કરાવવાની જરૂર છે? નથી થયો તો આજે એક વખત ટ્રાય કરજો. મૂળ સ્ટાર્ટ મળવું જોઈએ, પછી તો સિમ્પ્લિફિકેશન જ છે. આને ટી સપોઝ કરશો તો ડિવિઝન રૂલ થી ડેરિવેટિવ કરો, અને બાજુમાં ડેરિવેટિવ આવશે, કોઈ કોન્સ્ટન્ટ સેટ કરવો પડે, એ તો થઈ જાય સેટ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન માં આગળ વધીએ. ચલો, સૌથી પહેલા તો તમારે જ મને વિચારીને કહેવાનું છે, આ પણ ફોર્મ આપણા મોડ્યુલનું જ છે, જોઈ લ્યો. 1/s² sin² x + b² cos² x. જે ડેઈલી ટુ ડેઈલી ફોર્મ પ્રિપેર કરતા જાય છે ને એને તરત યાદ આવી જશે, બાકીનાને પ્રોબ્લેમ થશે. સાવ ઈઝી ક્વેશ્ચન છે ને આ પણ 2024 નો શિફ્ટ નો છે, મેઇન્સ નો. કોને આઈડિયા આવે છે? આ આપણું ફોર્મ જ છે, ભણી ગયા છો પણ તમે ડેઈલી લર્ન નથી કરતા અમુક સ્ટુડન્ટ્સ. યસ, ભુજમાંથી ભાઈઓમાંથી આન્સર આપો તો બેટા. વેરી ગુડ. ઉપર નીચે cos² x થી ડિવાઈડ. યાદ આવ્યું બધાને? બાકીના સ્ટુડન્ટ્સ બોલો તો હવે યાદ આવ્યું? તમે ફોર્મ ડેઈલી લર્ન કરતા નથી, પછી PYQ સોલ્વ નહીં થાય, મોકમાં ક્વેશ્ચન સોલ્વ નહીં થાય. આખી હાવ ઈઝી મેથડ છે, અને ઈ તમને કહી દો ઓલ્ડ સિલેબસમાં તો આ બોર્ડ ની ટેક્સ્ટ બુકમાં હતું, બોર્ડ ગુજસેટમાં જ હતું આ. અને સામે આન્સર 10 ઇન્વર્સમાં આપ્યો છે. જુઓ, કોટમાં જઈ શકાય, ઉપર નીચે sin² x થી ડિવાઈડ કરો તો કોટમાં જઈ શકાય. cos² x થી ડિવાઈડ કરો, જો ઉપર નીચે આપણે cos² x થી ડિવાઈડ કરીએ તો ઉપર આવી જાય sec² x, નીચે cos² x ત્યાં ડિવાઈડ કરો એટલે tan² x પ્લસ b² અને dx. તો હવે શું કરવું જોઈએ કયો તો, ફટાફટ કયો તો, શું કરવું જોઈએ હવે? કેટલાને ખ્યાલ આવે છે હવે શું કરવું જોઈએ? યસ, ઘણા બધાને. tan x ને t સપોઝ કરી લ્યો, tan x ને t સપોઝ કરી લ્યો.
અને બીજું ક્વેશ્ચન સારો એટલે છે તમે જુઓ આન્સર આનો ફટાફટ આ ટાઈપનો આવશે જોઈ લો સામે આન્સર છે એની સાથે તમારે કમ્પેર કરવાનું ને પહેલા તો એ અને બી ફાઇન્ડ કરવાનું એ એન્ડ બી અને છેલ્લે હું જતું then the maximum value of a sin x plus b cos x ચેપ્ટર નંબર 6 આવી ગયું 7 અને 6 ને મિક્સ કર્યા છે મેક્સિમમ મિનિમમ વેલ્યુ ઈઝી છે સાવ કેમ કે આનો આન્સર આવશે તમે એની કમ્પેર કરશો એટલે તમને એ બી મળી જશે પછી a sin x પ્લસ b cos x નું મેક્સિમમ વેલ્યુ તો ડાયરેક્ટ મળી જાય કોઈને ખબર છે શોર્ટકટ જ છે યસ આમાં બધાનો હાથ ઊંચો છે ઘણા બધાનો એટલે પાક્કું આવડે છે મોક્ષભાઈ આન્સર આપો એની મેક્સિમમ વેલ્યુ a square plus b એક્ઝેક્ટલી ગુડ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને જો મિનિમમ પૂછ્યો તો આગળ માઇનસ આવી જાય ક્લિયર છે તમારે ઇન્ટિગ્રેશન નો આન્સર લાવીને આની સાથે કમ્પેર કરવાનો છે એ બી મળી જાય એટલે આ મેક્સિમમ વેલ્યુ તમારાથી મળી જશે તો જો એવું જરૂરી નથી દરેક શિફ્ટમાં બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન જ હોય આ ઈઝી જ છે નેક્સ્ટ જુઓ ઇન્ટિગ્રેશન ના ક્વેશ્ચન ઉપર ફોકસ કરો ઉપર છે એમાં પાછો જો લિમિટ નો કોન્સેપ્ટ છે ઈ જોશું પહેલા તો આપણું કામ ઇન્ટિગ્રેશન મેળવવાનું છે પછી જે આપણને f of x મળે યા ફિર y of x જે મળે એની ઉપર આપણે બીજી બધી પ્રોસેસ કરી નાખશું મેઇન આપણું અત્યારે ઇન્ટિગ્રેશન છે તો આવો ક્વેશ્ચન છે cosec x plus sin x નીચે cosec into sec plus tan x into sin square x જુઓ એટલું ક્લિયર છે કે નીચેનાને આપણે t સપોઝ કરશું તો એક તો ફોર્મ મોટું છે એટલે ડેરિવેટિવ કરશું તો ટર્મ્સ વધારે આવે અને ઉપર તો બે ટર્મ છે તો લગભગ સબસ્ટિટ્યુશન ન હોય અને બીજું કેમ કે જો નીચે બે વસ્તુ એડિશનમાં છે કોઈ એકને સપોઝ કરીને ફાયદો છે નહીં હા ટાઈમ આપણી પાસે હોય તો તમે આ નીચેના આખાને ડેરિવેટિવ કરી શકો અને જોવાનું કે ઉપર આવે છે કે નહીં બાકી બીજો રસ્તો ક્યાંય ખ્યાલ ન આવે એટલે સાઇન કોસમાં કન્વર્ટ કરો સાઇન કોસમાં કન્વર્ટ કરો ચલો આને સાઇન કોસમાં કન્વર્ટ કરીને મને આપો ઝડપથી દરેક સ્ટુડન્ટ સ્ટાર્ટ કરો સાઇન કોસમાં કન્વર્ટ કરીને સિમ્પ્લિફાય કરો તો લગભગ કઈક આઈડિયા જનરેટ થઈ જશે ઓકે સાઇન કોસમાં કન્વર્ટ થયું એ મને ફોર્મ આપો તો લાસ્ટમાં સિમ્પ્લિફાય થઈને જે કન્વર્ટ થયું એ મને ફોર્મ આપો બધા કોને કોને કન્વર્ટ થઈ ગયું છે ઓકે પોરબંદરમાં લખાવો તો મને શું કન્વર્ટ કર્યું તમે સાઇન કોસમાં sir cos x plus sin square x ફરી વાર શું cos x plus sin square x all ઓકે over minus sin x in bracket 1 plus sin square x into cos x એવો આવ્યું છે ઓકે હજી થોડુંક સિમ્પ્લિફાય તો થાય એમ છે બીજા કોઈ યસ રાજકોટ ગુરુકુળમાંથી સેકન્ડ બેન્ચ ઉપર રાઈટ સાઈડ દિવાલ બાજુ ભાઈ બેઠા છે આન્સર આપો તો હા यहाँ માઇક અંબાવો બોલો બેટા ચલો બોલો ઓડિયો નથી આવતો અહીંયા બીજા કોઈક આન્સર આપો હા બોલો બોલો બોલો
આવે છે હવે અવાજ બોલો 1 plus sin square x into cos x છેદમાં 1 plus sin ની 4 ઘાત x. એક્ઝેક્ટ બરોબર છે જુઓ સિમ્પ્લિફિકેશન કરીને 1 પ્લસ સાઇન સ્ક્વેર એક્સ નીચે 1 પ્લસ સાઇન ની 4 ઘાત એક્સ અને બાજુમાં cos x dx મલ્ટીપ્લાયમાં આવ્યું આ બધું બાકી બધાને આવ્યું છે ઓકે પોરબંદર ભાઈ સિમ્પ્લિફાઈ કરશો હજી તો આવું આવી જશે યસ ઓકે હવે તમે જુઓ આરામથી ખબર પડે sin x ને t લેવાનું છે બાજુમાં એનું ડેરિવેટિવ છે તો 1 પ્લસ ટી સ્ક્વેર નીચે 1 પ્લસ ટી રેસ ટુ 4 ને dt sin x ને આપણે t કહી દીધું બાજુમાં એનું ડેરિવેટિવ પડ્યું છે તો આવું ફોર્મ આવ્યું હવે રેઇઝ યોર હેન્ડ આ ફોર્મ પરથી આગળ કેમ વધવું કેટલાને યાદ છે કાલનું વર્ક જેણે એક્ઝેક્ટ પ્રોપર કરેલું એને ખ્યાલ આવી જાય યસ જામનગરમાંથી આન્સર આપો બેટા 1 plus t raised to 4 ને 1 plus t square ને 1 minus t square. 1 પ્લસ છે ભાઈ ગમે અહીંયા ફેક્ટર નો પાડે નીચે પ્લસ છે એને ક્યાં ફેક્ટર તું એવી રીતે પાડે છે બીજા કોઈ ઓકે જો ભુજમાં તરત બેનોનો હાથ ઊંચો થઈ ગયો તો એને કાલનું ફોર્મ યાદ આવી ગયું બોલો તો ભાઈ બેનોમાંથી આન્સર આપો ભુજમાં યસ કાલે જુઓ એક્સ્ટ્રા ક્વેશ્ચન 4 આપ્યા હતા યાદ કરો તમે ડેઈલી ટુ ડેઈલી ફોર્મ પ્રિપેર કરવા માંડો બધા x² + 1 / x⁴ + 1 આવો ક્વેશ્ચન કાલે હતો ઉપરથી x² કોમન એટલે 1 + 1 / x², નીચેથી x² કોમન એટલે x² + 1 / x². હવે આ કોનું ડેરિવેટિવ છે એ વિચારતા હતા. આ ડેરિવેટિવ છે x - 1 / x નું, તો એ પ્રમાણે નીચે પરફેક્ટ સ્ક્વેર બનાવતા હતા. 2 સબટ્રેક્ટ કરતા હતા, 2 એડ કરતા હતા. યાદ આવ્યું? અને આગળ એવા બે ક્વેશ્ચન બનતા હતા જેને આપણે અલ્જેબ્રિક ટ્વિન્સ કહેતા હતા, જોડિયા બાળકો. યાદ આવ્યું? હવે બધા જ સ્ટુડન્ટ છે ને ડેઈલી ના જેટલા ફોર્મ ચાલે હોમવર્કમાં અલગથી સારી રીતે લખો, તમારી બુક બનાવો અને એ ફોર્મ યાદ રાખો બેટા. ડેઈલી ના ડેઈલી નવા ફોર્મ છે તો મેથડ ઝડપથી પકડાશે. આમાં ઉપર નીચે t² કોમન કાઢો તો d² થી ડિવાઈડ કરો, એવું યાદ રાખો. ઉપર નીચે t² થી ડિવાઈડ. એટલે કાલે આ ટાઈપના ક્વેશ્ચન થઈ ગયા છે. હવે અહીંથી ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ જાય. બીજું, જે આન્સર x માં તમારો આવશે, t = છેલ્લે આપણે sin x મૂકી દેશું. સમજજો. પછી એની લિમિટ ફાઇન્ડ કરવાનું કીધું છે. તમે y of x એટલે ફાઇનલ આન્સર આનો y of x + c. તો જે ફંક્શન મળે ઈ સોલ્વ કરશો તો જો અહીંયા લિમિટ એની ફાઇન્ડ કરવાની, તમે લિમિટ ચેપ્ટર ભણી ગયા છો. હવે જો એના ડિનોમિનેટરમાં કઈ પ્રોબ્લેમ નહીં હોય, મતલબ કોઈ 0 નહીં આવતું, અનડિફાઇન નહીં થતું હોય, તો સીધું આપણે આ π/2 સબસ્ટિટ્યુટ કરી શકશું. π/2 આગળ લેફ્ટ લિમિટ પૂછી છે, x ટેન્ડ્સ ટુ π/2 - y of x. તો ઈ શું છે? એના = 0. તો આના પરથી તમને c ની વેલ્યુ મળી જશે. c ની વેલ્યુ અને ઈ મૂકી દેશો આની અંદર. c ની વેલ્યુ એટલે એક પર્ટિક્યુલર ફંક્શન ને એમાં પછી π/4 મૂકવાનું છે. y of π/4 પૂછ્યું છે. આન્સર લાવશો પછી લિમિટ આરામથી તમને મળી જવાની છે. એના પરથી c ની વેલ્યુ, કેમ કે લિમિટનો આન્સર 0 આપી દીધો છે એટલે કામ થઈ જશે. એટલે જો લિમિટ વચ્ચે મિક્સ કર્યું છે. નેક્સ્ટ તમે જુઓ 2024 ના જ હજી કન્ટિન્યુ છે. અહીંયા tan ઇન્વર્સ શું જોઈ ગયો? tan ઇન્વર્સ x³ + 1 / x³. સૌથી પહેલા તો આપણે બધા એક જ કામ કરીએ કે ભાઈ આનું ઇનર છે એને આપણે સપોઝ કરીએ, આને t સપોઝ કરીએ, પણ આનું ડેરિવેટિવ કરશું તો 3x² આવશે. ઓકે, સ્ક્વેર છે અહીંયા. અને 1 / x³ નું કરીએ ને આપણે ડેરિવેટિવ, જો 1 / x³ નું કઈ રીતે થાય? 1 / x³ નો સ્ક્વેર અને x³ નું 3x². હે, અને આનું આવ્યું 3x². તો 3x² - 3 x નો 6 પાવર છે, x² તો x⁴. આવું ડેરિવેટિવ આવ્યું. એ નથી ઉપર, જો એ નથી. અને આ ભાઈ છે એનું શું કરશું? એ તો નથી જ. એટલે ખાલી અંદર નાને t સપોઝ કરવાથી કામ નથી થતું. તો સાંભળો, બીજો કોઈ આઈડિયા તો અહીંયા આવતો નથી. અહીંથી x² એક કોમન નીકળે છે તો x⁻6 - 1 વધે છે. એના ફેક્ટર પાડશું તો પણ કઈ સેટ થતું નથી. તો
મેં તમને એવું કીધું હતું કે જો કોમ્પોઝિશન હોય તો 90% કેસમાં ઇનરને સપોઝ કરવાનું આવે. એ તો આપણે કરી જોયું. અને બાકીનો 10% શું આખા ને કોમ્પોઝિશન ને સપોઝ કરી જુઓ. આખાને ટી સપોઝ કરજો tan ઇનવર્સ x નું ડેરિવેટિવ આવડે છે બધાને 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. તો એ પ્રમાણે આને સિમ્પ્લિફાય કર્યું. જો આ યાદ આવે જ તે તમને. ઇનર ને સપોઝ કર્યું નટસેટ થતું તો આખાને ટી સપોઝ કરો અને ડેરિવેટિવ કરો તો બાજુમાં છે એ લગભગ સેટ થઈ જશે. એટલે આ કામ પણ તમારે હોમવર્કમાં કરવાનું. પહેલા ઇનર ને સપોઝ કરવાનું. ઈ નો થતું હોય તો હોલ ને લઈ લ્યો. આજુબાજુમાં ડેરિવેટિવ ગોઠવાયેલું હશે. જુઓ ઝડપથી પાછું કયો કેટલાને યાદ આવ્યા જોઈ લ્યો તો. આપણું ગઈકાલનું જ ફોર્મ. યસ, ગઈકાલનું જ ફોર્મ આપણું. યસ, મોરબીમાં બ્લેક શર્ટ વાળા ભાઈ. x is equal to 1/t suppose કરી લો 1/y અથવા તો 1/t. કેમ કે જો અહીંયા બાર ક્વોડ્રેટિક અને અંદર પણ ક્વોડ્રેટિક જુઓ. અને આ જોઈ લ્યો 2023 24 બંનેમાં આ ટાઈપનો ક્વેશ્ચન હતો કે બારે ક્વોડ્રેટિક અંદર ક્વોડ્રેટિક. આપણા મોડ્યુલનું જ ફોર્મ છે x is equal to 1/t. અને પછી પાછું ટી સ્ક્વેર માં સેટ થશે અને જે સ્ક્વેર રૂટ ની અંદર ક્વોડ્રેટિક આવે, સ્ક્વેર રૂટ ની અંદર જે ક્વોડ્રેટિક આવે એના ઇઝ ઇક્વલ ટુ y સ્ક્વેર લઈ લેવાનું. યાદ છે? ઓકે, તો આરામથી આ પણ તમારાથી થઈ જાય. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. હવે એકાદી ક્વેશ્ચન લાસ્ટ ડિસ્કસ કરી લઈએ પછી કાલના લેક્ચરમાં જોશું. ક્વેશ્ચન ઉપર ફોકસ કરો બધા. અહીંયા x બાય e રેસ ટુ 2x પ્લસ e બાય x રેસ ટુ 2x અને બાજુમાં log x છે અને એનો આન્સર આપણને આપી દીધો છે. હવે આ શું છે? સ્મોલ e. ઈ નેપિયર્સ કોન્સ્ટન્ટ છે જે અહીંયા સ્મોલ e તમને બતાવીશ ને આ રીતે આપેલું છે. પહેલા તમારે ક્વેશ્ચન સોલ્વ કરવા ઉપર ફોકસ કરવાનું છે, એની કોઈ જરૂર નથી. હવે અહીંયા નીચે છે જો e મીન્સ નેપિયર્સ કોન્સ્ટન્ટ 2.71282 જે તમે કહો છો એ. ક્વેશ્ચન ઉપર ફોકસ કરો. જો આ x બાય e રેસ ટુ 2x છે ને આમ લખીએ x બાય e રેસ ટુ x એનો હોલ સ્ક્વેર પ્લસ e બાય x રેસ ટુ x એનો હોલ સ્ક્વેર અને બાજુમાં આપ્યું છે log x, બેઝમાં છે e dx. ચલો, તો કેટલા સ્ટુડન્ટને x રેસ ટુ x નું ડેરિવેટિવ યાદ છે? x રેસ ટુ x નું રેઝ યોર હેન્ડ. x રેસ ટુ x નું ડેરિવેટિવ લગભગ બધાને. ગુડ. x રેસ ટુ x ઇન્ટુ 1 પ્લસ log x. જુઓ, x રેસ ટુ x ઇન્ટુ 1 પ્લસ log x. આ x રેસ ટુ x નું ડેરિવેટિવ છે. ગુડ. તો મને અહીંયા x રેસ ટુ x બતાવી છે. જો ઉપર નીચે પાવર આપી દો તો x રેસ ટુ x અપોન e રેસ ટુ x. તો આપણે આને t સપોઝ કરી શકાય. આમાં કોમ્પોઝિશન નું ઇનર છે જુઓ, અને આ એની જેવું જ છે, ખાલી ઉલટું છે, એનું રેસિપ્રોકલ છે. આમાં x રેસ ટુ x અપોન e રેસ ટુ x, આમાં e રેસ ટુ x અપોન x રેસ ટુ x. તો જો હું આને t સપોઝ કરું તો આ ભાઈ થઈ જાય 1/t. બોલો, એ સમજ પડી? કારણ કે જો એનું રેસિપ્રોકલ જ છે તો આને t સપોઝ કરવાનું x બાય e હોલ રેસ ટુ x ઇઝ ઇક્વલ ટુ t. કેમ કે આવો આઈડિયા કેમ જનરેટ થાય? કેમ કે જો બાર log x પડ્યું છે, આનું ડેરિવેટિવમાં 1 પ્લસ log x આવે છે તો કંઈક રીતે ઈ સેટ થઈ જશે કે આપણે t સપોઝ કરવા માંડવાનું છે. તો જો x રેસ ટુ x, અને હજી થોડુંક સિમ્પ્લિફાય કરાય. કોઈને આમ ડેરિવેટિવ ન કરવું હોય તો હજી સિમ્પ્લિફાય શું કરાય? x રેસ ટુ x ઇન્ટુ e રેસ ટુ માઇનસ x. નીચે e રેસ ટુ x ઉપર લઈ જાઓ અને t સપોઝ કરો અને હવે આને ડેરિવેટિવ કરો. સિમ્પ્લિફાય કરશો એટલે કોમન નીકળી જશે. આરામથી log x dx ને તમે સબ્જેક્ટ બનાવી શકશો. એટલે ઈઝી ક્વેશ્ચન છે. એનો મતલબ log x dx ની જગ્યાએ dt આવી જશે. પણ આને t કીધું છે તો આ ભાઈ 1/t થશે, એટલું ધ્યાન રાખજો. પછી આરામથી ઇન્ટિગ્રેશન થઈ જશે. હવે આવો જ સેમ ક્વેશ્ચન જોજો, આ 2023 એપ્રિલમાં છે
આવો જ એક ક્વેશ્ચન આજના અસાઇનમેન્ટમાં આગળ પણ છે. જો મતલબ પીવાયક્યુ ની મેથડ જેવા એ લોકો રિપીટ કરે છે. જુઓ આ 2023 એની પહેલાની શિફ્ટ 8 એપ્રિલની છે અને આ 10 એપ્રિલની છે. એક જ યરમાં અલગ અલગ શિફ્ટમાં સેમ મેથડ એ લોકોએ પૂછી. જો આ x/2. હવે આ એપ્રિલ 8 વાળા છે ને એ ફાવી ગયા હતા. કેમ કે આમાં એ લોકોને મળ્યો તો ગ્રેસ, મીન્સ બોનસ ક્વેશ્ચન હતો. બીકોઝ હવે ખબર નહીં કે આના એનટીએ ની એક્ઝામ લેવાય છે તો પેપર કાઢવા વાળા તો જબરદસ્ત લોકો જશે. પણ એ લોકોએ શું કર્યું? જો અહીંયા આપણે log x હતું, ક્વેશ્ચન જુઓ, log x to the base e. હવે આમાં e છે અને એમાં ક્વેશ્ચનમાં જ્યાં e છે અહીંયા 2 છે, તો એને સીધું log x to the base 2 લખી નાખ્યું. પણ તમે જો આને t સપોઝ કરશો, જ્યારે આને t સપોઝ કરશો અને ડેરિવેટિવ કરશો તો 12 અહીંયા આ નથી આવતું, એની બદલે આવું આવે છે, log of x/2 plus 1. આ જે 12 છે ને અહીંયા આવું આવે છે, log of x/2 plus 1. એટલે આ કરેક્શન છે આ ક્વેશ્ચનમાં, બરાબર? એટલે દરેક સ્ટુડન્ટ છે અત્યારે ખાલી ક્વેશ્ચન નંબર 13 માં આ કરેક્શન છે બાજુમાં લખી નાખો, તમારી બુકમાં લખી નાખો. તમને આ જે પીડીએફ મળી જવાની છે આપણી એપ્લિકેશનમાં, તે વોટ્સએપ ગ્રુપમાં, તે આ જ્યાં log x to the base 2 છે એની બદલે આવું આવે છે, log in bracket x plus 2 plus 1. ઓકે, પછી એક બે ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરવાના બાકી છે. હવે આપણે આવતીકાલે સોલ્વ કરશું. આજની પીવાયક્યુ ની શોર્ટ ક્વેશ્ચન્સ સોલ્વ કરવાની મજા આવી બધાને? ઓકે, હજી થોડાક તમે સોલ્વ કર્યા, થોડાક મેં સોલ્વ કર્યા. આજે કમ્પ્લીટલી સોલ્વ તમારે કરવાનું છે. ઓકે, હવે બાકી જે 2-3 ક્વેશ્ચન વધ્યા છે એની અંદર ટ્રાય કરજો, તમારાથી થઈ શકે એમ છે ખરી. આમાં કોમ્પોઝિશન છે તો અંદર નાને ટી સપોઝ કરીને ટ્રાય કરજો તમારી રીતે. 15 ક્વેશ્ચન્સ ની આજે શીટ આપી છે, એમાં 1 to 11 ને 13 થઈ ગયો. ખાલી 12, 14, 15 તમારે જાતે વિચારવાનું છે, થઈ જાય એમ છે. હોમવર્ક લખી લ્યો. ચલો, પેલા મોડ્યુલના જેઈ એક્ઝામ્પલ્સ, પછી આજની શીટના 15 ક્વેશ્ચન, એક બે ડિસ્કસ કરવાના બાકી છે તો એ આપણે કાલે જોશું. પછી આ જે છે ને બોર્ડ એમસીક્યુ, એ કમ્પલસરી નથી. તમે તમારા ટાઈમ પ્રમાણે જ્યારે તમે ફ્રી થાવ, એવું લાગે તો કે ભાઈ હાલો હવે થોડુંક ફ્રેશ થવું છે, તો એમને બુક ખોલી લેજો, બોર્ડ લેવલના એમસીક્યુ પાછળથી સોલ્વ કરજો ઇન્ટિગ્રેશનના. કેમ કે ઘણા બધા છે, એટલે હું તમારી ઉપર છોડીશ પાછળના બોર્ડ એમસીક્યુ સેક્શન. એ તમારા ટાઈમે તમારે ધીમે ધીમે સોલ્વ કરી નાખવાના છે, અને આજને આજ કરી નાખો તો વેલ એન્ડ ગુડ. ટોટલ 180 પ્લસ છે ઇનડિફાઇનાઇટના, હજી આ લેવલ 1 સુધીના છે, 31 to 52. આ થિંક મેથડ એન્ડ રાઇટ ઇન્ટ ખાલી આના માટે છે, આ બધા તો પૂરા કરવાના છે. ઉપરના તો કમ્પ્લીટ આન્સર સુધી પહોંચવાનું છે. અને જે શીટ તમને મળશે એમાં નીચે આન્સર કી લખેલી છે પીવાયક્યુ શીટમાં. ઓકે, કાલે પણ હજી તો આપણે 2023 સુધી પહોંચ્યા છીએ, આગળ 22, 21 ને આપણે સોલ્વ કરવાના છે. બરોબર, ચલો મળીએ કાલે. ઓલ ધ બેસ્ટ શીટ માટે. જય શ્રી કૃષ્ણ.